ગયા વખતે આપણે સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તત એ શ્લોકનું અવગાહન કર્યું કે સેવકનો જે રીતના લોકની અંદર વ્યવહાર છે, સ્વામીને સમર્પિત થઈને રહેવું જોઈએ, એ રીતે સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ, લોકમાં જેવો વ્યવહાર પ્રસિદ્ધ છે એ રીતે એને સ્વામીને સમર્પિત થઈને રહેવું જોઈએ. અને તથા કાર્યમ સમર્પ્યૈવ, એ રીતે બધું જ પ્રભુને સમર્પણ કરવું જોઈએ. એનાથી સર્વ પદાર્થોની, સર્વની, જેટલું બી પ્રભુને આપણે સમર્પણ કર્યું છે, જળ ચેતન બધું જ, એની બ્રહ્મરૂપતા સિદ્ધ થઈ જાય છે, બધું નિર્દુષ્ટ થઈ જાય છે, ભગવદ રૂપ થઈ જાય છે. એ વાત આપણે ગયા વખતે જોઈ. એની અંદર ઘણું વિસ્તારથી લાલુ ભટ્ટજીએ આ વાતને ભાગવતજીના શ્લોકોથી આપણને સમજાવી કે સ્વામીની સાથે સેવકનો વ્યવહાર કેવો હોવો જોઈએ, સર્વ સમર્પિત કઈ રીતે થઈને રહેવું, એના બધા શ્લોકો આપણે શ્રીમદ ભાગવતમાંથી 9મા સ્કંદના શ્લોકો છે એમાં, પછી બીજા સ્કંદના, 5મા સ્કંદના, 5મા સ્કંદમાં પણ દેવો છે ભારત ભૂમિ ઉપર જે ભગવાનની સેવા કરવાવાળા ભક્તો છે એવું સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે અભિલાષા રાખે છે દેવતાઓ પણ. તો સેવા પ્રભુની પ્રાપ્ત થવી એ કેટલી દુર્લભ છે, એ દેવોને એની ડિગ્નિટી સમજાય છે, દેવોને એનું મહાત્મ્ય સમજાય છે કે ઉપર રહ્યા એને દેવતાઓ જે છે એને ભગવાનની સેવા કરવી છે. એ શ્લોકો દ્વારા આપણને લાલુ ભટ્ટજીએ ભગવત સેવાનું મહાત્મ્ય પણ આપણને સમજાવ્યું છે. અને ભગવાનના ભક્તોનો જે ગૃહસ્થાશ્રમ છે એ સર્વથી શ્રેષ્ઠ છે. અતએવ સેવાર્થમ ગૃહસ્થાશ્રમ, આ ભગવાનના ભક્તોના જે ગૃહસ્થાશ્રમ છે એમાં જે ભગવાનની સેવા પધરાવી અને રહે છે એનો ગૃહસ્થાશ્રમ તો સર્વ આશ્રમો કરતાં શ્રેષ્ઠ છે. એ વાત પણ લાલુ ભટ્ટજીએ આપણને સમજાવી છે. સેવાર્થ ગૃહસ્થાશ્રમ તન નિર્વાહાર્થ લૌકિકો, જે બધા લૌકિક વ્યવહાર છે, વૈદિક વ્યવહાર છે, એ બધા પ્રભુને સમર્પિત પદાર્થમાંથી જ કરવા જોઈએ. અને જે રીતના સેવક જે છે એ સ્વામીને સમર્પિત થઈને રહે એ રીતના ભગવત ભક્તોએ રહેવું જોઈએ. એટલે ગૃહસ્થાશ્રમ બધા આશ્રમોની અંદર શ્રેષ્ઠ છે. બીજા બધા જે આચાર્યો થઈ ગયા એ લોકોએ ગૃહસ્થાશ્રમને ખૂબ મોક્ષનો વિરોધી ગણ્યો છે. અને શાસ્ત્રમાં પણ ગૃહમ આત્મપાતમ અંધકૂપમ, આત્માનો પાત કરનારો છે, અંધકૂપ છે, નરકનું દ્વાર છે, આવા નિંદાના વચનો શાસ્ત્રની અંદર જોવા મળે છે. પણ એ કયો ગૃહસ્થાશ્રમ કે જે ગૃહસ્થાશ્રમમાં પ્રભુ નથી બિરાજતા, એવા ગૃહસ્થાશ્રમની શાસ્ત્રમાં નિંદા કરી છે. આપણે ત્યાં મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવાનો જે પ્રકાર બતાવ્યો છે સર્વોત્તમ છે. એટલે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથા યત. બધા માર્ગ કરતાં ભગવાનની સેવાનો જે માર્ગ છે, ભક્તિ માર્ગ છે, સર્વોત્કૃષ્ટ છે. કેમ? યસ્માન પાત ભયમ નાસ્તિ, આમાં કોઈ પડવાનો ભય નથી. બીજા જે માર્ગો છે કર્મ, જ્ઞાન, ઉપાસના, સાંખ્ય, યોગ, એની અંદર પડવાનો પૂરો ભય છે કે એક વખત પડ્યા પછી ઘણા બધા જન્માંતરો થઈ જાય છે. પરંતુ આ ભક્તિ માર્ગ જે આચાર્ય ચરણો દ્વારા પ્રકટિત છે એની અંદર કોઈ પડવાનો ભય નથી, કોઈ જન્માંતરનો ભય નથી. આ જ જન્મમાં પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારો આ માર્ગ છે. યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથા યત, બધી રીતે મોચન કરનારો છે, સંસારમાંથી મુક્તિ કરનારો છે અને ભગવત પ્રાપ્તિ કરાવનારો આ માર્ગ છે. એટલે આ ભક્તિ માર્ગ છે એ કોઈ વૈરાગ્યનો માર્ગ નથી. વૈરાગ્ય પણ ભગવાનના ભજનના કારણે આવતું સુસંસ્કૃત વૈરાગ્ય છે.
ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. ભગવાનના ધર્મના સામર્થ્યથી જે વિરક્તિ આવે છે વિષયોમાં, એ એકદમ રિફાઇન વિરક્તિ છે, સુસંસ્કૃત વિરક્તિ છે. એ ક્યારેય રિવોલ્ટ નહીં કરે. બીજી જે વિરક્તિઓ છે એ તમને ક્યારે દગો આપશે એનો કોઈ ભરોસો નહીં. એટલે વિષયની અનુપલબ્ધિના કારણે પણ વિરક્તિ આવે છે, કે વિષય ન મળે તો વૈરાગ્ય આવી જાય. જેમ ખટ્ટે અંગૂર, શિયાળિયા કીધે દ્રાક્ષ અંબાણી નહીં, તો એણે કહ્યું કે આ ખાટી છે. તો એ વિષયની અનુપલબ્ધિના કારણે, વિષયની પ્રાપ્તિ ન થવાના કારણે વિરક્તિ આવે છે. એટલે વિષયની અનુપલબ્ધિના કારણે પણ વૈરાગ્ય આવે છે. પછી વિષયમાં દોષ દૃષ્ટિના કારણે વૈરાગ્ય આવે છે. વિષયની અંદર દોષ દૃષ્ટિ કરવામાં આવે તો પણ વિરક્તિ આવે છે. અને વિષયના અતિરેકના કારણે વિરક્તિ આવે છે, કે વિષય એકદમ ઓવર થઈ જાય. જેમ અમેરિકા છે, એવા બધા જે દેશો છે એની અંદર ત્યાંના રહેવાવાળા ઘણા બધા લોકો અહીંયા વૃંદાવનમાં આવી અને ભગવાનનું ભજન કરે છે, ઘણી બધી પ્રોપર્ટી છોડીને. તો એ બધાને વિષયમાં ગળે આવી ગયા. તો વિષયની અતિરેકના કારણે એને વિરક્તિ આવી ગઈ છે. વિષયની અનુપલબ્ધિના કારણે આપણને વિરક્તિ આવે છે. તો આવી બધી જે વિરક્તિઓ છે એ શુષ્ક વિરક્તિ છે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે શુષ્ક વિરક્તિ છે, સ્નિગ્ધ વિરક્તિ નથી એમ. એટલે વેણુગીતની અંદર શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જે ભગવાનનો વૈરાગ્ય ગુણ બતાવ્યો છે, એમાં આચાર્યજી આજ્ઞા કરે છે કે જે મેઘ છે, વિરક્તિનું દૃષ્ટાંત તરીકે મેઘને લઈ રહ્યા છે, કે મેઘ કેવો ભગવાનનો સખા છે અને ભગવાનની સેવામાં કેવો રત છે. દ્રષ્ટવા તપે બ્રજપશુન્ન સહ રામ ગોપે સંચારયંતમ અનુવેણુ મુદીરયંતમ. કે મેઘ જે છે ભગવાનને છાંયો કરે છે, પોતાના દેહનો વિસ્તાર કરીને પ્રભુ ઉપર આતપત્ર કરે છે, અને પોતે તડકો સહન કરીને ઠાકોરજીને છાંયો કરે છે. તો ભગવાન છે એ તો આખા દુનિયાના દુઃખને હરવાવાળા હરિ છે, પણ હરિના પણ દુઃખને હરવાવાળા ભક્તો છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં કારિકામાં એક બહુ સુંદર પંક્તિ બતાવી છે કે હરેરપી હરિર્યદી. હરેરપી હરિર્યદી એટલે કે જે હરિના પણ હરિ છે, હરિના પણ દુઃખને હરવાવાળા ભક્તો છે. હરિને પણ અત્યારે શીતકાલમાં ઠંડી લાગતી હોય તો એને પણ ભક્ત છે ફલ્ગુન ધરાવીને કે સગડી પ્રગટાવીને પ્રભુના શીતને દૂર કરે છે. તો હરેરપી હરિર્યદી, હરિના પણ હરિ છે. હરિના પણ હરિ એટલે હરિ જેમ સમગ્ર દુનિયાના દુઃખને હરવાવાળા છે, ભક્તો છે હરિના દુઃખને પણ હરવાવાળા છે. આ ભક્તોનો વૈરાગ્ય છે. વૈરાગ્યવાન ભક્ત જ ભગવાનની સેવા કરી શકે છે. ત્યાં મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે મેઘ જે છે પ્રભુની સેવા કરે છે, પ્રભુને આતપત્ર કરી અને છાંયો કરે છે. વૃંદાવનમાં ઠાકોરજી જ્યારે ગાયો ચરાવવા માટે પધારે છે ત્યારે મેઘ છે ઠાકોરજીને ગરમી ન થાય એટલે એની ફૂહી વરસાવે છે, ઝીણી ઝીણી, જેથી કરીને પ્રભુને ગરમી ન થાય, પ્રભુને સુખ થાય વૃંદાવનમાં. તો જે ભગવાનની સેવામાં પરાયણ છે એને પછી બીજા બધા પદાર્થોમાંથી વિરક્તિ બાય ડિફોલ્ટ આવશે, જેને મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. સંસારના દુઃખની નિવૃત્તિ એને અવાંતર ફલતયા જ સિદ્ધ થઈ જશે. ભગવત સેવામાં પરાયણ હોવાને કારણે સંસારમાં દુઃખની નિવૃત્તિ એની અવાંતર ફલતયા જ સિદ્ધ થઈ જશે. કારણ કે સંસાર દુઃખ ક્યારે થાય? આપણને વૈરાગ્ય ન હોય એને કારણે થાય. તો ભગવત ભક્તિનું અવાંતર ફલ છે. એટલે શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. ભગવત સેવાના કારણે, ભગવત ભક્તિના કારણે જો વિષયોમાં વિરક્તિ આવી રહી છે
તો એકદમ સુસંસ્કૃત વિરક્તિ છે. એ તમને ક્યારેય દગો નહીં આપે, ગૃહસ્થાશ્રમમાં રહેતા હોવા છતાં પણ. અને જે ગૃહસ્થાશ્રમને છોડીને હરિદ્વાર જઈને કે જંગલમાં જઈને મોટા મોટા આશ્રમો ઊભા કરે છે, એ લોકોની વિરક્તિ નથી, એ લોકોની આસક્તિ ગૃહસ્થાશ્રમીઓ કરતાં પણ 1000 ગણી વધી ગઈ છે. કેમ વધી ગઈ? કારણ કે એને છોડ્યું એટલે જેમ કૂતરો હોય એ પહેલાં ભસે, અને જો એનાથી તમે બીને ભાગો તો એ કરડે. એવી જ રીતના વિષયાશક્તિ પણ એવી જ છે. જો એનાથી બીને ભાગે કોઈ તો એ કરડવા દોડી જાય. અને વિષયાશક્તિ જેટલી એને પુત્રમાં, પત્નીમાં અને ધનમાં ન હોય એના કરતાં 10 ગણી વિષયાશક્તિ આશ્રમ બાંધવામાં, એના શિષ્યોમાં બમણી થઈ જાય છે. 10 ગણી થઈ જાય, બમણી પણ નહીં. એટલે શ્રી મહાપ્રભુજીનો જે માર્ગ છે એ કોઈ વિરક્તિનો માર્ગ નથી, કૃષ્ણની અનુરક્તિનો માર્ગ છે. અને શ્રી કૃષ્ણમાં અનુરક્તિને કારણે જો વિષયમાં વિરક્તિ આવી રહી છે તો એકદમ રિલાયેબલ વિરક્તિ છે, એકદમ ભરોસા પાત્ર વિરક્તિ છે. એવી વિરક્તિ ક્યારેય દગો નહીં આપે. પણ બીજી જે વિરક્તિઓ છે એનો કંઈ ભરોસો નહીં. જે ગયા વખતે તમને દ્રષ્ટાંત આપ્યું કે સૌભરી ઋષિ છે એ મત્સ્યની, માછલાઓની ક્રીડાઓને જોઈને ગૃહસ્થાશ્રમ કરવાની ઈચ્છા થઈ, અને તો માનધાતાની 50 કન્યાઓને પરણ્યા. 50 કન્યાઓને પરણવા માટે એને યૌવન જોતું હતું. એ તો વૃદ્ધ થઈ ગયા હતા. આ વૃદ્ધને કોણ પસંદ કરે? તો એને બધી પોતાની તપસ્યાના બલથી યૌવન અવસ્થા પ્રાપ્ત કરી. વચ્ચે એટલે ભગવદ ભક્તિના કારણે જે આવતી વિરક્તિ છે એકદમ સુસંસ્કૃત વિરક્તિ છે. એટલે લાલુ ભટ્ટજી અહીંયા કહી રહ્યા છે કે ગૃહસ્થાશ્રમ છે એ ભક્તનો સર્વ કરતાં શ્રેષ્ઠ છે. બધા આશ્રમો કરતાં ભક્તનો ગૃહસ્થાશ્રમ, સેવાર્થ ગૃહસ્થાશ્રમ છે એ સર્વથી શ્રેષ્ઠ છે. એની અભિલાષા તો દેવતાઓય કરે છે, ભક્તરત્ન વૃત્ર પણ કરે છે કે આવો તો ગૃહસ્થાશ્રમ મને પણ જોઈએ કે જેની અંદર હું પ્રભુની સેવા કરી શકું. ભગવત સેવામાં ઉપયોગી પુત્ર, ભગવત સેવામાં ઉપયોગી પત્ની, એ બધાની માગણી એ કરી રહ્યા છે કે ભગવત સેવા માટે આ મને જોઈએ છે. તો આવો જે ગૃહસ્થાશ્રમ છે એની પ્રશંસા લાલુ ભટ્ટજી અહીંયા કરે છે, અને શાસ્ત્ર પણ કરે છે, મહાપ્રભુજી પણ કરે છે. હવે આપણે આગળ વધશું. એની પહેલાં 2-3 પ્રશ્નો જે ખાસ આમાં આવ્યા છે, બીજા હજી વધારે, એ એવા છે સમર્પણની બાબતમાં, અર્ધભુક્તની બાબતમાં. તો આજે દીપકભાઈ આવ્યા હતા આણંદથી, એને ફરીથી આ વાતની ચર્ચા કરી હતી કે ઘરની અંદર જે સામગ્રી આપણે લઈ આવીએ, ફ્રૂટ વગેરે, મેવો વગેરે, તો એમાંથી ઘણી વખત આપણે મહેમાન આવે કે જરૂર પડે બાળકો માટે, તો એમાંથી લેવું પડે. તો એમાં કંઈ દોષ નથી, કારણ કે ગૃહસ્થાશ્રમની અંદર આ બધું ચાલ્યા જ કરવાનું છે. કદાચ તમે ઠાકોરજીની આજ્ઞા લઈને, સન્મુખ કરીને, મંદિરને સન્મુખ કરીને લઈ લ્યો તો એમાં કોઈ દોષ નથી. અને અમુક વસ્તુ મને પણ સમજાય નહીં, કારણ કે હું ને ઠાકોરજી બે એકલા જ રહીએ, અને એવા કોઈ લૌકિક મહેમાન તો આવતા નથી. ત્યારે શું કરવું? એ તો જે ગૃહસ્થાશ્રમમાં રહેતો હોય એને એ એટ એ ટાઈમ શું કરવું, એ ત્યારે મહાપ્રભુજી જ આપણને કૃપા કરીને ઉપાય બતાવશે. જો આપણે મહાપ્રભુજીના માર્ગમાં સ્થિત હશું, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતા હશું, તો શ્રી મહાપ્રભુજી જ આપણને પ્રેરણા કરશે. તો એમાં કોઈ એવો અર્ધભુક્તનો પ્રશ્ન નથી. પણ કોઈ બેને સ્ટાર્ટિંગમાં જ એવું કહ્યું હતું કે કેળા 2-3 વધે તો પછી સવારે ધરાવા કે નહીં, તો એમાં કંઈ દોષ નથી. અને સવારે પ્રભુને નિવેદન કરી દેવું જોઈએ. તો એ રીતના આપણો ગૃહસ્થાશ્રમ તો ચાલે ને, નહીંતર ગૃહસ્થાશ્રમ ચાલે કેવી રીતના? ઘણા લોકોને એવી ભ્રાંતિ છે કે સાંજે અમે શયન નથી કરતા તો અસમર્પિત લઈએ છીએ. મોટા ભાગના વૈષ્ણવોના મુખેથી આ વાત મેં સાંભળી કે અમે સાંજે અસમર્પિત લઈએ છીએ. તો એ બધા વૈષ્ણવને મારી વિનંતી છે કે અસમર્પિત બિલકુલ છે જ નહીં. અણપ્રસાદી હોઈ શકે પણ અસમર્પિત નથી.
કારણ કે ઘરની અંદર બધું આપણા ઠાકોરજીને સમર્પિત કરેલું છે. ઠાકોરજીની આજ્ઞા લઈને તમે સાંજની રસોઈ કરી રહ્યા છો તો એ પણ પ્રભુને સમર્પિત છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત, મહાપ્રભુજીએ કહ્યું છે. અસમર્પિતનો ત્યાગ કરવો. અણપ્રસાદી વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત, મહાપ્રભુજીએ નથી કહ્યું. એટલે મોટાભાગના લોકોની આ બહુ ગલત ફહેમી છે કે સાંજે અમે અસમર્પિત લઈએ છીએ, આ શબ્દો બોલતા હોય છે. તો એ શબ્દ કાઢી નાખો તમારી ડિક્શનરીમાંથી. એ અસમર્પિત નથી, ઠાકોરજીને સમર્પણ કરેલું જ છે. ઠાકોરજીની આજ્ઞા લઈને આપણે જે કરી રહ્યા છે, ભલે કોઈને માનો કે એવો વધારે વ્યવહાર લૌકિક હોય અને લૌકિક વ્યવહાર વધારે હોય તો અલગ ભંડાર રાખી દો, ઠાકોરજીને આજ્ઞા લઈને આખો ડબ્બો દડાવી દો. પછી બહારના જે સભ્યો છે એને વારંવાર આપણે કરી દેતા હોય બહાર, તો એમાંય કોઈ શાસ્ત્રી દોષ નથી. મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમની આ બધી પ્રોબ્લેમ સમજે છે તો બધી જ આજ્ઞા મહાપ્રભુજી આપે જ છે. તમને ગરમ ગરમ ભજીયા ખાવાનો શોખ હોય તો મહાપ્રભુજી ના નથી પાડતા. ઠાકોરજીને અરોગાવી દો, પછી તમે ભલે સાંજે ગરમ કરીને ખાઓ, સાવ ગરમ ભજીયા ખાઓ, લોટ બાર કરી દો, તેલ તમે પ્રસાદી રાખો સમર્પણ કરીને, તો એમાં કોઈ દોષ નથી. તમને ગરમ ભજીયા ખાવાનો શોખ છે તો મહાપ્રભુજી કંઈ ના નથી પાડતા, ઠાકોરજી કંઈ ના નથી પાડતા. આનંદથી તમે લ્યો પ્રભુને ધરાવીને. સવારે પ્રભુને અરોગાવો, સાંજે તમે બનાવવા પડે એવી રીતના. ઘણાને ન ફાવતા હોય તો એમાં કોઈ દોષ નથી, બધું સમર્પણ જ છે. એટલે મહેરબાની કરીને આવો શબ્દ ડિક્શનરીમાં ન આવો કે અમે અસમર્પિત લઈએ છીએ. અસમર્પિત લેતા નથી, આપણે પ્રભુને સમર્પણ કરીને જ લઈએ છીએ. એમાં કાંઈ અર્ધભુક્ત નથી થતું. તો આ વાતને ખાસ આપણે સમજવી જોઈએ, કારણ કે ગૃહસ્થાશ્રમની અંદર તો આવું ચાલતું જ હોય, ચાલવાનું જ છે અને ચાલતું આવ્યું જ છે. તો સાંજનો ક્રમ ન હોય તો બધું પ્રભુને આજ્ઞા લઈને સમર્પણ કરીને, જે વસ્તુ જે રીતના સમર્પિત થતી હોય એ રીતના પ્રભુને નિવેદન કરીને સમર્પણ કરીને વ્યવહાર કરવો જોઈએ. નિવેદિભિ સમર્પ્યૈવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. એટલે મહાપ્રભુજીની આજ્ઞા ક્યાંય એવી નથી કે અવ્યવહાર્ય હોય, એટલે આપણે એને આચરણમાં મૂકી જ ન શકીએ એવો માર્ગ નથી આપણો. બધા પાસાઓનો વિચાર આપણા મહાપ્રભુજીએ કરેલો છે. એટલે ક્યારેય એવું વિચારવું નહીં કે આપણે અસમર્પિત રહીએ છીએ. આપણે બધું પ્રભુને સમર્પિત થઈને જ રહીએ છીએ, પ્રભુને સમર્પણ કરીને જ રહેવું જોઈએ. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. લોકની અંદર અત્યારે નહીં પણ પહેલાંના જમાનોમાં જે સેવકો રહેતા એ સ્વામીની સાથે રહેતા. અમારે ગામડાઓની અંદર ખેતીની અંદર ખેડૂ લોકોની સાથે એના સાથીઓ રહેતા, અને એ જે સાથી હોય, સેવક હોય, એ એની ખેતીનું બધું કાર્ય કરી દે. અને જે ખેડૂત હોય, જેનો સ્વામી હોય, એના વસ્ત્ર આપે, એને અન્ન આપે, એના પત્ની પુત્ર ઘર પરિવારના બધાનું ભરણ પોષણ કરે. તો એ બધી જવાબદારી સ્વામીની હોય. તો આવો પહેલાંના જમાનોની અંદર આ રીતના સ્વામી અને સેવકના વ્યવહારો હતા. એટલે ત્યારનું દૃષ્ટાંત આપેલું છે. અત્યારના સેવકો જેમ પગાર વધારવા માટે હડતાલ પાડે એવા સેવકોની આ વાત નથી હો. પહેલાંના જમાનામાં એ હંમેશા સ્વામીની સાથે જ રહેતા. સ્વામી એના લગ્ન પણ કરી દેતા, એને રહેવા માટે ઘર પણ આપતા. બધી જ રિસ્પોન્સિબિલિટી સ્વામીની હતી. ઈ સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. અને સેવક પણ સ્વામીને ટોટલી સમર્પિત થઈને જ રહેતા. એ વાત મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવે છે કે આપણા ઘરની અંદર પણ આપણા ઠાકોરજી આપણા સ્વામી છે એવું લાગવું જોઈએ. 5 બેડ હોલ કિચનનો ફ્લેટ હોય અને ઠાકોરજીને આપણે રવેશની અંદર સેક્શન બનાવીને એમાં પધરાવ્યો હોય તો આમાં ઠાકોરજી આપણા સ્વામી ન બન્યા, આપણે સ્વામી બની ગયા. આવું જોયું છે મેં. અમદાવાદની અંદર ગયો તો 4 બેડ હોલ કિચનનો ફ્લેટ હતો, એમાં ઠાકોરજીને રવેશની અંદર સેક્શન બનાવી એટલે કાચ ફિટ કરી અને ત્યાં પધરાવ્યા હતા. તો આ સ્વામી સેવકનો વ્યવહાર છે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. આવો વ્યવહાર પ્રસિદ્ધ છે. કંઈક તો ઇજ્જત હોય કે નહીં ઠાકોરજીની.
કે 4 બેડ હોલ કિચનના ફ્લેટમાં ઠાકોરજી ક્યાં બિરાજે? રવેશમાં. એક વિષ્ણુને ત્યાં જોવા લઈ ગયા કે અમારે સિંહાસન બનાવવું છે. 5 બેડ હોલ કિચનનો ફ્લેટની અંદર એના વૃદ્ધ ડોસીમાના રૂમની અંદર જ્યાં એનો મેકઅપનો અરીસો હતો એની બાજુમાં 1.5 ફૂટની જગ્યા હતી, એની ઉપર એને ઠાકોરજીનું સિંહાસન કે મંદિર બનાવવું હતું. 1.5 ફૂટની અંદર કઈ મંદિર બને? આટલી ઠાકોરજીની કોઈ રિસ્પેક્ટ છે કે નહીં? આ સ્વામી સેવકનો વ્યવહાર ન કહેવાય. આ સિદ્ધાંત રહસ્ય ભણ્યું ન કહેવાય. ગોપીનાથજી અને મહાપ્રભુજી એમ કહે છે કે સારામાં સારી જગ્યા આપણા મકાનની અંદર હોય ત્યાં ઠાકોરજીને પધરાવા જોઈએ. શ્રી કૃષ્ણમ પૂજેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. એનું સ્થાન પણ એવું પુરસ્સર કરવું જોઈએ, શણગારવું જોઈએ, અને ઘરની અંદર સર્વથી ઉત્તમ જગ્યા હોય ત્યાં ઠાકોરજીને પધરાવા જોઈએ. તો એ સ્વામી સેવકનો વ્યવહાર કહેવાય. સ્વામીનું હંમેશા ઉત્તમ જ હોવું જોઈએ. એને બદલે સ્વામી 1.5 ફૂટની જગ્યામાં મેકઅપના અરીસાની બાજુમાં બિરાજે 5 બેડ હોલ કિચનના ફ્લેટની અંદર, તો આ સ્વામી કોણ થયું? સ્વામી આપણે થઈ ગયા, ઠાકોરજી આપણા સેવક થઈ ગયા, એવું થઈ ગયું, ઉલટું થઈ ગયું. આ તો બધું આવું ન બનવું જોઈએ. એટલે સિદ્ધાંત રહસ્ય ભણવાની જરૂર છે. સિદ્ધાંત રહસ્યમાં જે સ્વામી સેવકનો સંબંધ બતાવ્યો એ મહાપ્રભુજીએ આપણને એ સમજાવવા જ બતાવ્યો કે ઘરની અંદર બિરાજતા આપણા ઠાકોરજી આપણા માલિક છે, આપણા સ્વામી છે. એને ઉત્તમથી ઉત્તમ વસ્તુ હોય, ઉત્તમથી ઉત્તમ જગ્યા હોય એવી જગ્યાએ પધરાવી અને સેવા કરવી જોઈએ. અને ઠાકોરજીના રૂમમાં જ બધો ભંગાર નાખીએ, કબાટ ફૂટેલા તૂટેલા કબાટ, તૂટેલા ઓછાડ, તૂટેલા પંખા. જોયું છે આ? સારામાં સારો ફ્લેટની અંદર સારામાં સારા ક્રામ્પટનના પંખા, ઉષાના પંખા બેડરૂમમાં, ગેસ્ટ રૂમમાં નાખેલા હોય. ઠાકોરજીના રૂમમાં જે પંખો નાખ્યો હોય ને ચાલુ કરે ને પછી સાવરણીના પાછળના ભાગથી એને હલાવે તો એ ફરતો હોય. આ સ્વામી સેવકનો વ્યવહાર છે. બધી વધારાની વસ્તુ ઠાકોરજીના રૂમમાં પડી હોય, કારણ કે ત્યાં તો કોઈ જવાનું ન હોય, ત્યાં કોઈ દેખવાનું ન હોય. આ સ્વામી સેવકનો વ્યવહાર છે. તમારા બેડરૂમમાં રાખો ને આગળના હોલમાં રાખો. ઠાકોરજીના રૂમમાં શા માટે ભાઈ? ઠાકોરજીને ન નડે? ભાઈ આપણે સ્વામી સેવકનો વ્યવહાર કોઈ દી વિચાર્યો જ નથી. આપણે ઠાકોરજીને કોઈ આપણા સેવક જ માનીએ છીએ, સ્વામી માનતા જ નથી. સ્વામી માનતા હોય તો એને સ્વામી તરીકેનો દરજ્જો આપીએ ને. આપણા ઘરની અંદર આપણા ઠાકોરજી ઇજ્જતથી બિરાજવા જોઈએ. 40,000ની સાડી પહેરતા હોય પણ ઠાકોરજીના વસ્ત્ર જોયા હોય તો મોહતા જેવા હોય. મોહતામાં ખબર પડે ને. આવી તો હાલત છે આપણી. એટલે સિદ્ધાંત રહસ્યનું અધ્યયન કરવું અતિ આવશ્યક છે કે સ્વામી અને સેવકનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ મહાપ્રભુજી અને આપણા આચાર્યો આપણને સમજાવે છે. એટલે તથા સ્થાન પુરસ્સરમ, સ્થાનને પણ પુરસ્સર કરવું. મહાપ્રભુજી સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં આજ્ઞા કરે છે કે પ્રભુ જ્યાં બિરાજતા હોય એ સ્થાનને પણ સુઘડ બનાવો. બધા જ મકાનના રૂમ કરતા એ રૂમને સજાવો કે જેની અંદર આપણા ઠાકોરજી બિરાજતા હોય. આપણે આખા 4 રૂમ હોય તો 4 રૂમમાં એસી હોય, ઠાકોરજીના રૂમમાં જ એસી ન હોય. આ સ્વામી સેવકનો રિલેશન છે? સ્વામી સેવક ક્યાં છે? આ તો તમે સ્વામી છો અને ઠાકોરજી સેવક છે. આ સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધિથી કહેવાય નહીં. સમજમાં આવી ને વાત? તો સ્વામીની કંઈક ડિગ્નિટી હોવી જોઈએ. કેવલ કહેવા માત્રની વાત નથી. આ આપણા આચરણમાં આવવું જોઈએ કે આપણા ઠાકોરજી આપણા સ્વામી છે અને આપણે એના સેવક છીએ. તો સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્ય સર્વેશામ બ્રહ્મતા તથા. તો બ્રહ્મતા થાય, નહીતર કેવી રીતના થાય? એટલે કંઈક આપણે અન્યાય કરી રહ્યા છે ઠાકોરજી સાથે.
સૌથી બેસ્ટ વસ્તુ હોય એ ઠાકોરજીના રૂમમાં નાખવાની હોય. સૌથી બેસ્ટ વસ્તુ હોય એ ઠાકોરજીની અંદર આપણા સામર્થ્ય પ્રમાણે. એમ નથી કહેતા કે આપણું સામર્થ્ય ન હોય એ વસ્તુ તમે લ્યો, પણ કમસે કમ આપણું જે સામર્થ્ય છે એની અંદર આપણે આપણા ઠાકોરજીને સેવાનો ક્રમ આપણા સ્વામીને યોગ્ય કરવો જોઈએ. તો એ પ્રભુ આપણા સ્વામી છે અને આપણે એના સેવક બરાબર કહેવાય. પણ સાવ ભંગાર વસ્તુ હોય એવા પંખા ઠાકોરજીના રૂમમાં રાખીએ અને બીજાને દેખાડવા માટે સારી વસ્તુ રાખીએ, આ સ્વામી સેવકનો વ્યવહાર ન કહેવાય, અયોગ્ય વ્યવહાર કહેવાય. એટલે આ બધા પાસાઓ છે જોયું છે એટલે હું કહું છું. હકીકતમાં આ વસ્તુ કહેવાની ન હોય, આ તો સમજવાની વસ્તુ છે. ઠાકોરજીની અંદર પ્રેમ હોય ને તો પ્રેમ આ બધું શીખવાડી દે આપણને. આ કાંઈ શીખવાડવાની વસ્તુ નથી, પણ આવું જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે આ વ્યવહાર ગયો ક્યાં. સેવકાનામ યથા લોકે વ્યવહારો પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્ય સર્વેશામ બ્રહ્મતા તત. તો આવો વ્યવહાર જોવા મળે છે ઠાકોરજી સાથે. હું ઠાકોરજી નથી, નહીંતર બધાને કારી રીતે કોટ કાઢું, બધાને રવેશમાં સુવા મોકલું. જ્યાં રવેશમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાંથી નીકળીને બધાને રવેશમાં સુવો જાઓ, બધા જ્યાં સેક્શનથી બનાવ્યું ને એમાં, પછી આગળીઓ મારી દો. આ તો આપણા ઠાકોરજી છે એ બહુ દયાળુ છે કે આવું કઈ નથી કરતા. એટલે જ ચાલે છે આ બધું. ઠાકોરજી મહાપ્રભુજીએ પધરાવી દીધા ને મહાપ્રભુજીએ ઠાકોરજીને કીધું કે કાંઈ કહેતા નહીં, કાંઈ બોલતા નહીં, જેમ રાખે એમ રહેજો, જેમ સેવા એ કરે એમ આપ એની સેવાનો અંગીકાર કરજો, જેવું એ સમર્પણ કરે એવું સ્વીકારજો. એટલે મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી કાંઈ કહેતા નથી આપણને. રવેશ એટલે ગેલેરી. હા, રવેશ એટલે ગેલેરી. ગેલેરી હોય ને, પોર્ચ. સમજાણું ને? બાલ્કની. હા, બાલ્કની. સમજી જાઓ. એટલે આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ, ઠાકોરજીના સુખનો વિચાર કરવો જોઈએ. ઠાકોરજીને બિરાજવાનું સ્થાન, સિંહાસન ઇત્યાદિ પોઢાડવાનું જે સ્થાન છે ત્યાં એ રીતના બધી વ્યવસ્થા આપણે આપણા લૌકિક જીવનની અંદર કેટલું બધું આપણે કરીએ છીએ, કેટલું બધું લોકાશક્તિ આપણી પ્રબલ છે, કેટલા બધા દ્રવ્યનો એમાં આપણે વેડફાટ કરીએ છીએ. પણ ઠાકોરજી માટેની જ્યારે વાત આવે કે પુસ્તક લેવાની વાત આવે તો એમાં કોઈને ઈચ્છા જ ન થાય. કેટલો આશ્ચર્યની વાત છે. આ સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ નથી ભાઈ. આમાં તો આપણે સ્વામી બની ગયા, ઠાકોરજી આપણા સેવક બની ગયા, એવું છે. ચલો ખેર, આગળ હવે આપણે જે શ્લોક લેવાનો છે એ લઈ લે, પછી પ્રશ્ન જે કંઈ હશે એનું આપણે અવગાહન કરશું. આગળ હવે જોઈએ 8મો શ્લોક, લાસ્ટ. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી ચૈવહી. એની ઉત્થાનિકામાં શ્રી લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે, પેજ નંબર 62 ઉપર. ઉત્થાનિકામાં પૂર્વમતથાભૂતસ્ય ભક્ત્યા બ્રહ્મત્વ પ્રાપ્તો દૃષ્ટાંતમાહુ ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ. પૂર્વમતથા ભૂતસ્ય એટલે અભૂતપૂર્વ, શ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ. આગળના શ્લોકમાં જે વાત કરી ને કે સર્વેશામ બ્રહ્મતા તત, તો એવી જે સર્વોત્કૃષ્ટ ભક્તિ દ્વારા જે બ્રહ્મત્વની પ્રાપ્તિ થાય છે એમાં દ્રષ્ટાંત શું? તો દ્રષ્ટાંતથી એને સમજાવે છે કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદ અત્રાપી ચૈવહી.
એટલે જેવી રીતના ગંગાજીની અંદર મળેલું જે રથ્યાદિનું જલ છે, એટલે નાળ ગટરનું, એમ સમજી લો કે ગંગાજીની અંદર મળેલું જે ગટર વગેરેના બધા જલ છે એ દોષરૂપ જલ છે, અને એ ગંગાજીની અંદર મળવાથી એ ગંગારૂપ થઈ જાય છે, અને ગંગારૂપ થઈ જવાથી એની અંદર ગુણ દોષાદિ વર્ણન નામ, એની અંદર પછી આ ગુણ અને દોષોનું વર્ણન થતું નથી. ગંગાજીની અંદર ભળી ગયું આવું હીન પ્રકારનું જલ, ત્યારે એની અંદર ગુણદોષ વગેરેનું વર્ણન કરી ન શકે, ગુણદોષ વગેરેનું નિરૂપણ થઈ શકતું નથી, એટલે ગંગારૂપ બની જાય છે. એવી જ રીતના સર્વેષામ ગંગાત્વે ન નિરૂપ્યા તદ્વદ અત્રાપી ચૈવહી, તેમ અહીં પણ બધું જ ભગવાનને સમર્પણ કરી દેવાથી, બ્રહ્મ સંબંધ લેવાથી અને બ્રહ્મ સંબંધથી સર્વ વસ્તુનું પ્રભુને સમર્પણ, અને સમર્પણ પછી પ્રભુની સેવામાં વિનિયોગ કરવાથી બધાની નિર્દુષ્ટતા સિદ્ધ થઈ જાય છે. તદ્વદ અત્રાપી ચૈવહી. આપણો સંસાર છે અંધકૂપ છે, આત્મપાત કરનારો છે, નરકનું દ્વાર છે, આવો ગટરના જલ જેવો છે. પણ જો એ ભગવાનને સમર્પિત થઈ ગયો, ઠાકોરજીને આપણા ઘરમાં પધરાવીને જો આપણે ભગવત સેવા પરાયણ થઈ ગયા, તો આપણો જે સંસાર છે, જે ગૃહસ્થાશ્રમ છે, એ પણ અલૌકિક વૈકુંઠ, એ આપણો જે ગૃહસ્થાશ્રમ છે એ પણ એવો દિવ્ય થઈ જશે, અલૌકિક થઈ જશે. સમજમાં આવ્યું ને? એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ગંગાત્વે ન નિરૂપ્યા તદ્વદ અત્રાપી ચૈવહી. પછી ગંગાજીની અંદર આવું ગટરનું જલ ભળી ગયું, પછી એને આપણે ગટરનું જલ ન કહી શકીએ, ગંગા રૂપ જ કહી શકીએ. પછી એ પાપને હરવાવાળું ગંગાજીનું જલ બની ગયું, સકલ પાપના નાશક એ ગંગાજીનું જલ બની ગયું, ગંગા રૂપ બની ગયું. એવી જ રીતના એ ગટરના જલ જેવા જ આપણા બધા દોષ છે, આપણો સંસાર છે, આપણી વિષયાશક્તિ છે, બધું જ ગટરના જેલ જેવું છે. પણ ભગવાનના સમર્પણ રૂપી, બ્રહ્મ સંબંધ રૂપી, ભગવાનની સેવામાં સર્વ વસ્તુના સમર્પણ રૂપી ગંગામાં જ્યારે આપણું બધું જ વિનિયોગ થવા લાગી ગયો, પછી બધું નિર્દુષ્ટ થઈ ગયું, ભગવદ રૂપ થઈ ગયું. એ વાત મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવે છે. પહેલો શબ્દ આમાં થોડો મને કન્ફ્યુઝન છે, પૂર્વ મત થા ભૂતસ્ય, એ શબ્દ નથી સમજાતો. ચલો આગળ ટીકામાં શ્રી લાલુભટ્ટજી આજ્ઞા કરે છે, સર્વે દોષા યેસુ તાની સર્વ દોષાણી રથ્યાદિ જલાની. એટલે બધા જ દોષો જેમાં છે એવું રથ્યાદિ જલ. રથ્યાદિ જલ એટલે જે શેરીનું, ગટરનું આ બધું જે જલ છે એને ગંદુ જલ છે, રથ્યાદિ જલાની. તો જેની અંદર બધા જ દોષ છે ને. ચોમાસાની અંદર જે રસ્તામાં જલ જાતું એમાં ગટરનું જાય, આપણી હજમનું જાય, રસ્તાનું જાય, ગંદુ જલ જાય, તો એ રથ્યાદિ જલ. તો બધા જ દોષો જેની અંદર છે એવા જે નાલીનું જલ છે, એ નાલીના જલનો જેવી રીતના તેસામ ગંગા પ્રવાહ પ્રવેશે યથા ગંગાત્વમ, ગંગાજીના પ્રવાહમાં એનો પ્રવેશ થવાથી ગંગા રૂપ બની જાય છે, રથ્યાદિનું જલ, નાલીનું જલ. તથા નિવેદનેન બ્રહ્મત્વમ ભવતી ઇતિ અર્થ. એવી જ રીતના પ્રભુને નિવેદન કરવાથી, બ્રહ્મ સંબંધ લઈને પ્રભુને સર્વસમર્પણ પૂર્વક સેવા કરવાથી નિવેદનેન બ્રહ્મત્વમ ભવતી ઇતિ અર્થ. એવી જ રીતના સર્વ વસ્તુની બ્રહ્મરૂપતા, નિર્દુષ્ટતા, ભગવદ રૂપતા સિદ્ધ થઈ જાય છે. ગંગા પ્રવેશે રથ્યાદિ સલીલાનામ સર્વે દોષા નિવર્તન્તે. જેવી રીતના ગંગાજીની અંદર પ્રવેશ કરવાથી રથ્યાદિ એટલે કે નાલીનું જલ છે, રથ્યાદિ સલીલાનામ એટલે નાલીના જલનું સર્વ દોષ નિવર્તન્તે, બધા દોષો નિવૃત્ત થઈ જાય છે. તતો નિર્દુષ્ટ વારીણામ ગંગાત્વમ, અને એ બધું જલ નિર્દુષ્ટ વારી થઈ જાય છે, નિર્દુષ્ટ જલ થઈ જાય છે, ગંગા રૂપ થઈ જાય છે. નતુ દોષાણામ ગંગાત્વમ. ધ્યાનથી સમજો આ વાત
કે બધું ગંગામય થઈ જાય છે, એની અંદર કોઈ જાતના દોષ રહેતા નથી. કારણ કે એ ગંગાજીના સંબંધથી એની અંદર બધા દોષ છે નષ્ટ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. ગંગાજીમાં થાય છે એનું શું સમજવાનું? યમુનાજીમાં આવે છે ગટરનું પાણી, એને શું સમજવાનું? એની વાત નથી ચાલતી ભાઈ. જે ઉદાહરણ જે હેતુથી આપવામાં આવ્યું એ હેતુને સમજો. બીજી વાત અહીંયા વિક્ષેપ નહીં કરો. એ કહેવા જ નથી માગતા મહાપ્રભુજી અહીંયા કે ગંગાજીમાં ગટર પડ્યું, શું પડ્યું. એ યમુનાજીને દ્રષ્ટાંત દ્વારા મહાપ્રભુજી બ્રહ્મ સંબંધને સમજાવવા માગે છે, સમર્પણને સમજાવવા માગે છે. એની ઉપર કોન્સન્ટ્રેટ હોવું જોઈએ. જે એક્ઝામ્પલ આપ્યું હોય ને એના દ્વારા જે સમજાવતા હોય ને એને સમજવાનો પ્રયત્ન કરો. બીજું ગામમાં શું ચાલે છે એની ઉપર દ્રષ્ટિ નહીં કરો. અત્યારે કોઈ બી એક્ઝામ્પલ છે જે સમજાવવા માટે આપ્યું હોય એટલા અર્થમાં જ એનો વિનિયોગ કરવો જોઈએ. તો શ્રી લાલુ ભટ્ટજી કહે છે કે તતો નિર્દુષ્ટ વારિણામ ગંગાત્વમ, એટલે બધું નિર્દુષ્ટ થઈ જાય છે અને એ જલ છે એની ગંગા રૂપતા સિદ્ધ થઈ જાય છે, ગંગા રૂપ બની જાય છે. અને ગંગાજીના નતુ દોષાણામ ગંગાત્વમ, એ દોષો છે કે ગંગાજીની અંદર આવતા નથી. ગંગાજી ગંગા રૂપ બની જાય છે. આટલું દુષ્ટ જલ, આવું નાલીનું જલ, આવું ગટરનું જલ જ્યારે ગંગાજીની અંદર ભળી ગયું ત્યારે એ ગંગા રૂપ બની જાય છે. બધા દોષો એના નિવૃત્ત થઈ જાય છે અને તેસામ ગંગા સંબંધ નાશ્યત્વાત, અને બધા દોષો જે છે એનો નાશ થઈ જાય છે ગંગાના સંબંધના કારણે. સમજમાં આવ્યું ને? આ એક્ઝામ્પલ છે. હવે એને એપ્લાય કરે છે સમર્પણ ઉપર. દ્રષ્ટાંત બધાને સમજાઈ ગયું હશે કે ગંગાજી છે એનું જલ છે એની સાથે નાલીનું જલ, રથ્યાદિનું જલ ભળી જાય તો પણ એ દોષવાળું જલ છે, ગટરનું જલ છે, છતાં પણ એ ગંગા રૂપ બની જાય છે. એની અંદર કોઈ જાતના દોષ રહેતા નથી. એવી જ રીતના અતો ગંગાત્વમ સર્વદોષાણામ ઇતિ અત્ર સર્વદોષ પદે બહુવ્રીહિ જ્ઞેય. એટલે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદ અત્રાપી ચૈવહિ. એ વાતને હવે લાલુ ભટ્ટજી અહીંયા સમજાવે છે કે અતો ગંગાત્વમ સર્વદોષાણામ ઇતિ અત્ર સર્વદોષ પદે બહુવ્રીહિ જ્ઞેયમ તથા ચ સર્વદોષાણામ દોષયુક્તાનામ જલાનામ દોષાનિવૃત્ત્યા ગંગાત્વમ ઇતિ અર્થ ભવતિ. એટલે આ કારણથી ગંગાત્વમ સર્વદોષાણામ, એ સર્વદોષો પદમાં જે બહુવ્રીહિ સમાજ છે એનું તાત્પર્ય એવું છે કે અહીંયા એ વાત જણાવે છે મહાપ્રભુજી કે સમસ્ત દોષોની, એટલે દોષયુક્ત જલની જેવી રીતના નિવૃત્તિ થઈ જાય છે, ગંગામય થઈ જાય છે, એવું અહીંયા તાત્પર્ય છે. એવી જ રીતના એવમ ઇહાપી નિવેદનેન ગત દોષાણામ બ્રહ્મત્વમ આકલનીયમ. એવી જ રીતના જે બધું ભગવાનને આપણે નિવેદન કર્યું છે એનું પણ બ્રહ્મત્વ સિદ્ધ થઈ જાય છે. ભલે આપણો સંસાર છે એ દુષ્ટ છે, અંધકૂપ જેવો છે, આત્મપાત કરનારો છે, બધુંય છે, પણ જો ભગવાન એમાં પધાર્યા, ભગવાનને જો એ સમર્પણ કરી દેવામાં આવી ગયું તો બધું નિર્દુષ્ટ થઈ ગયું, બધું ભગવદરૂપ થઈ ગયું, બધું બ્રહ્મરૂપ થઈ ગયું. હવે એનો વિનિયોગ આપણી અંદર કરવામાં કોઈ જાતનો દોષ લાગતો નથી, બધું નિર્દુષ્ટ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે ગુણ દોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાદિતિ. એટલે ગુણ દોષનું પછી વર્ણન થઈ શકતું નથી ગંગાજીમાં જલ ભળી જવાથી. એવી રીતના હવે આપણા જે પદાર્થો છે એની અંદર સર્વ વસ્તુનું બ્રહ્મરૂપતા સિદ્ધ થઈ છે. એની અંદર હવે તમે એમ ન કહી શકો કે આ અસમર્પિત છે, અમે સાંજે જે અલગ રસોઈ કરીએ એ અસમર્પિત છે, આવું ન કહી શકો.
જેમ ગંગાજીમાં ભળેલું બધું જ ખરાબ જલ ગંગા રૂપ બની જાય છે, એમ આપણા ઘરમાં આપણા ઠાકોરજીને આપણા બધા પદાર્થોનું સમર્પણ કરી દીધું પછી બધું નિર્દુષ્ટ થઈ જાય છે, પછી અસમર્પિત રહેતું નથી, પછી એ બધું સમર્પણ થઈ ગયું. જો આપણે પ્રભુની સેવામાં એનો વિનિયોગ કરી રહ્યા છીએ તો ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાદિતિ ગંગાત્વે ઇતિ સપ્તમી. એટલે ગંગાત્વે શબ્દ જે છે એની અંદર સપ્તમી છે. સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ. એટલે કે ગંગાત્વે સતી નિર્દોષા એવ, ગંગારૂપ થઈ જવા પર, એમ સપ્તમી છે. ગંગાત્વે સતી નિર્દોષાદિ વર્ણનામ ન નિરૂપ્યા સ્યાત. એટલે અહીંયા ગંગાત્વે શબ્દની અંદર જે સપ્તમી છે એટલે એનો અર્થ એવો થાય કે ગંગાત્વ થઈ જવા પર, એ નિર્દુષ્ટ થઈ જાય છે, એ બાબતમાં કોઈ જાતની શંકા ન કરવી. ગંગાત્વે સતી નિર્દોષ આદિ વર્ણનામ ન નિરૂપ્યા સ્યાત. હવે એને ગંગાથી અલગ એનું નિરૂપણ થતું નથી. યસ્મિન પ્રવાહે બ્રાહ્મણ જલમ પતિતમ તત્શુદ્ધમસ્તિ રથ્યા જલમ નિષિદ્ધમસ્તિ ઇત્યાદિ રૂપા ગુણદોષ વર્ણનામ ગુણદોષ કથા ન નિરૂપ્યા. એટલે ગંગાજીના જલની અંદર બ્રાહ્મણ જલમ પતિતમ, બ્રાહ્મણનું અભિમંત્રિત જલ કે સંધ્યા ઇત્યાદિનું જલ, પવિત્ર જલ પડે તો એ પણ ગંગા રૂપ થઈ જાય છે. ગંગાજીની અંદર કોઈ પવિત્ર જલ ભળે, બ્રાહ્મણોનું અભિમંત્રિત જલ હોય કે સંધ્યા ઇત્યાદિનું જલ હોય તો એ પણ ઉત્તમ જલ છે, તો એ પણ ગંગા રૂપ બની જાય છે. અને તત્શુદ્ધમ અસ્થિ, એ પણ શુદ્ધ જલ છે, એ પણ ગંગા રૂપ બની જાય છે. અને રથ્યાદિ જલમ, અને જે રથ્યાદિનું જલ છે, નાલીનું જલ છે, એ કેવું છે? નિષિદ્ધમ અસ્તિ, એટલે નિષિદ્ધ જલ છે, ગંદુ છે, તો પણ એ ગંગા રૂપ બની જાય છે. એટલે ગંગાજીની અંદર સારું જલ ભળે તો એ ગંગા રૂપ બની જાય છે, ખરાબ જલ ભળે તો પણ એ ગંગા રૂપ બની જાય છે. તો ગુણદોષ વર્ણનામ ગુણદોષ કથા ન નિરૂપ્યા કિંતુ સર્વમેવ જલમ ગંગા મિલિતમ ગંગેવ એતિ નિર્ધાર. બધું જ સારું હોય કે ખરાબ, બધું જલ ગંગાજીની અંદર ભળી જવાથી બધું જ જલ ગંગા રૂપ બની જાય છે. એવી રીતના આપણા જીવનમાં પણ આપણે બ્રહ્મ સંબંધ લઈને બધું ભગવાનને સમર્પણ કર્યું તો જેટલા બી પદાર્થ છે એ બધા ભગવદ રૂપ બની જાય છે, નિર્દુષ્ટ બની જાય છે, ભગવાનને લાયક બની જાય છે, એવું અહીંયા તાત્પર્ય છે. પછી એના ગુણ દોષનું વર્ણન થઈ શકે નહીં. પછી એ જે પદાર્થો જે છે એની અંદર આપણે એવું ન કહી શકીએ કે આ સમર્પિત છે. પછી એના ગુણ દોષનું વર્ણન ન થાય, બધું ભગવાનને સમર્પિત થયું. તદ્વદત્રાપી ઇતિ, એવી રીતના અહીં પણ બ્રહ્મ સંબંધના સંદર્ભમાં પણ સમજવું. તદ્વદત્રાપી, અત્રાપી નિવેદને અપી ઇતિ અર્થ. અહીં નિવેદનના સંદર્ભમાં પણ આ જ વાત સમજવી જોઈએ કે જેટલું બી આપણે પ્રભુને નિવેદન કર્યું, પ્રભુને સમર્પણ કર્યું, એ ગંગાજીની જેમ જ નિર્દુષ્ટ થઈ ગયું છે. નિવેદને હિ સર્વસ્ય બ્રહ્મત્વમ તુલ્યમ, બધા પદાર્થોની અંદર બ્રહ્મરૂપતા તુલ્ય થઈ જાય છે. બધા પદાર્થો છે પ્રભુને સમાન રૂપથી જ નિર્દુષ્ટ છે, એક વધારે અને એક ઓછો એવું નથી. એટલે મહાપ્રભુજીએ નવરત્નમાં પણ એ વાત સમજાવી છે આપણને કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ, બધાનો પ્રભુની સાથે સંબંધ સરખો છે. જેટલી બી પદાર્થ આપણે પ્રભુને સમર્પણ કર્યા તો નિવેદન જ્યાં સુધી કર્યા ન હતા ત્યાં સુધી આપણી મુખ્યતા છે, આપણે નિવેદન કરતા છીએ. પણ નિવેદન થઈ ગયા પછી બધા પદાર્થોનો સંબંધ પ્રભુની સાથે સમાન જ થયો છે. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ, પ્રત્યેકનો વધારે કે ઓછો આવું નથી.
બધાનો પ્રભુની સાથે સમાન સંબંધ છે. એટલે આપણે બધું પ્રભુને સમર્પણ કર્યું છે એ સંદર્ભથી બીજા પણ આપણે ગયા વખતે એની પહેલા વખતે વાત થઈ ગઈ હતી કે એવા મહેમાન આવે તો આપણે એને એવી ટહેલ કરવા દઈ શકીએ છીએ, કારણ કે એનું પણ નિવેદન આપણે કર્યું છે. એ આપણી ઓન બિહાફમાં એ બધી પરિચર્યા કરી શકે. ભલે એને કદાચ બ્રહ્મસંબંધ ન લીધું હોય તો પણ આપણે આપણા પરિવારનું કે બધા સભ્યોનું સમર્પણ ભગવાનને કર્યું છે. એટલે કદાચ એ કોઈ પરિચર્યા કરે તો એમાં કંઈ દોષ નથી. એને એવો પ્રેમ હોય અને એ કરતા હોય તો આપણે એને કરવા દેવી જોઈએ. ઘણા લોકો એમ કહેતા હોય કે અમારા એવા મહેમાન આવે કે એવા સાસુ સસરા આવે તો એને અમે ન કરવા દઈએ તો દુઃખ લાગી જાય. આવું થાય ગૃહસ્થ આશ્રમની અંદર. તો આપણે એને એમાં કોઈ દોષ નથી, કારણ કે સાસુ સસરાનું આપણે પ્રભુને સમર્પણ કર્યું છે. દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્તની અંદર એનું સમર્પણ આપણે કરેલું છે. એટલે એમાં કોઈ દોષ નથી, શાસ્ત્રીય દોષ નથી. બહુ લિબરલ રહ્યો. મહાપ્રભુજીએ એવું આપણને નથી સમજાવ્યું કે તમે જળ બની જાઓ ગૃહસ્થ આશ્રમમાં રહીને, કે બીજા લોકોને તમે જળ જેવા લાગો. આવો વ્યવહાર ગૃહસ્થ આશ્રમમાં રહીને ન થવો જોઈએ. બીજા લોકોને પણ આપણે ત્યાં આવીને આનંદ આવવો જોઈએ કે ચાલો અમને પણ ત્યાં રહેવાથી અમને એવી એના પ્રત્યે કોઈ અમારા પ્રત્યે એને ધૃણાનો ભાવ નથી. એટલે આવું બધું સેટિંગ કરતા શીખવું જોઈએ. ગૃહસ્થ આશ્રમમાં રહી રહ્યા છીએ તો બધું સેટિંગ થવું જોઈએ. મહાપ્રભુજી આપણને એવું ક્યાંય જડ વ્યવહાર કરવાની આજ્ઞા નથી કરી. લિબરલ રહેવું જોઈએ થોડું. પછી એટલે કહે છે આગળ, તદોદત્રાપી ઇતિ અત્રાપી નિવેદને અપી ઇતિ અર્થ નિવેદને હિ સર્વસ્ય બ્રહ્મત્વમ તુલ્યમ ન વર્ણાશ્રમાદિ ગુણદોષ વિચારઃ અપિતુ સર્વસ્ય ભગવદ અંગીકૃતત્વમ ઇતિ ભાવઃ. એટલે આ બધું જ્યારે ભગવાનને આપણે સમર્પણ કરી દીધું, ભગવાનની સેવામાં એનો વિનિયોગ થાય છે. જેટલા પદાર્થનો વિનિયોગ થઈ રહ્યો છે પ્રભુની સેવામાં એટલાનો વિનિયોગ થાય છે. બીજું બધું જે વિનિયોગ નથી થતું એનું સમર્પણ તો પ્રભુને આપણે કરી જ દીધું છે. એ બધું સમર્પિત જ છે. તો તદ્વદત્રાપી ચૈવહી, એવી જ રીતના આ જે દ્રષ્ટાંત આપ્યું છે એવી જ રીતના નિવેદન કરવાથી પણ સર્વ કાંઈ નિર્દુષ્ટ થઈ જાય છે, ભગવદ્રૂપ થઈ જાય છે, બધાની બ્રહ્મની સાથે સમાનતા થઈ જાય છે અને એની અંદર કોઈ એવા વર્ણાશ્રમ વગેરેના ગુણદોષનો વિચાર ન થાય. કે સ્ત્રી છે કે શૂદ્ર છે એની બ્રહ્મરૂપતા નથી થતી, એવું નથી. સ્ત્રી શૂદ્ર હોય, કોઈ પણ હોય, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો તે પિયાંતિ પરામગતિ. એ બધાનું પ્રભુમાં સમર્પણ થયું તો એ બધું પણ નિર્દુષ્ટ થઈ જાય છે. સ્ત્રી શૂદ્ર પણ નિર્દુષ્ટ થઈ જાય છે, એના પદાર્થો પણ નિર્દુષ્ટ થઈ જાય છે. એટલે લાલુ ભટ્ટજી એમ કહે છે કે ન વર્ણાશ્રમ આદિ ગુણદોષ વિચાર, એમાં કોઈ બ્રાહ્મણ જ નિર્દુષ્ટ થાય બ્રહ્મસંબંધ કરીને અને સ્ત્રી શૂદ્ર ન થાય એવું નથી. બ્રાહ્મણ ભગવાનને સમર્પિત જીવન જીવતો હોય તો એ પણ એની અંદર પણ બ્રહ્મરૂપતા, નિર્દુષ્ટતા, ભગવદ્રૂપતા એના પદાર્થોમાં અને એનામાં પ્રગટ થાય છે. એવી રીતના જે કોઈ સ્ત્રી શૂદ્ર હોય કે પંચમ વર્ણ હોય, વર્ણ બાહ્ય હોય, એ પણ જ્યારે ભગવાનની સેવામાં ભગવાનને બધું સમર્પણ કરે તો એનું પણ બધું નિર્દુષ્ટ થઈ જાય છે, એનું પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, ભગવદ્રૂપ થઈ જાય છે. એટલે આમાં કોઈ એવો નિયમ નથી કે બ્રાહ્મણનું થાય અને શૂદ્રનું ન થાય. એટલે લાલુ ભટ્ટજી કહે છે કે ન વર્ણાશ્રમ આદિ ગુણદોષ વિચાર, વર્ણાશ્રમનો અહીંયા કોઈ ગુણદોષનો વિચાર નથી, બધા જ બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે આ દ્રષ્ટાંત લાલુ ભટ્ટજી આપ્યું કે બ્રાહ્મણ જલમ પતિતમ તત્શુદ્ધમ ઇતિ તત્શુદ્ધમ અસ્તિ. બ્રાહ્મણનું જલ પડે ગંગાજીમાં, સંધ્યાવંદનનું કે અભિમંત્રિત જલ, જે શુદ્ધ જલ મંત્રોથી એને
અભિમંત્રિત કર્યું છે. આવું શુદ્ધ જલ જો ગંગાજીમાં ભળી જાય તોય ગંગારૂપ બની જાય. અને રથ્યાદિ નિષિદ્ધ અસ્તિ ઇત્યાદિ રૂપા, અને રથ્યાદિ જલમ, જે નિષિદ્ધ જલ છે, જે રથ્યાદિ નાલીનું જલ છે, એ પણ ગંગાજીની અંદર ભળી જાય તો ગંગારૂપ થઈ જાય. એવી રીતના કોઈ બ્રાહ્મણ છે એ ઉત્તમ છે નહીં હો અત્યારે, પણ માની લ્યો કે ઉત્તમ છે વર્ણના એંગલથી, અને શુદ્ર છે તો એ હીન કક્ષાનો છે વર્ણના એંગલથી, તો પણ બંને ભગવાનને સેવામાં સમર્પણાત્મક પૂર્વક, સર્વસ્વના સમર્પણ પૂર્વક જો પ્રભુની સેવા કરી રહ્યા છે તો બંનેમાં બ્રહ્મરૂપતા તદ્વદત્રાપી છે વહી, બંનેમાં ભગવદ રૂપતા સંપન્ન થાય છે. આમાં કોઈ ન વર્ણાશ્રમ આદિ ગુણદોષ વિચાર, આમાં કોઈ ગુણદોષનો વિચાર નથી. ઉત્તમ જ બ્રાહ્મણ જ બ્રહ્મરૂપ એની નિર્દુષ્ટ થાય છે અને શૂદ્રની નથી થતી, એવો નિયમ નથી. એવું લાલુ ભટ્ટજી કહે છે કે ન વર્ણાશ્રમા ગુણ દોષ વિચાર અપિતુ સર્વસ્ય ભગવદ અંગીકૃતત્વમૈતિ ભાવ. બધું પદાર્થ જે છે એનો પ્રભુની સેવામાં અંગીકાર થાય છે, પ્રભુની ભગવાન દ્વારા એનો અંગીકાર થઈ જાય છે, એવો ભાવ છે, નિર્દુષ્ટ થઈ જાય છે. બધાનો અંગીકાર પ્રભુ કરે છે. બ્રાહ્મણના પદાર્થોનોય કરે છે અને શૂદ્રના પદાર્થોનો કરે, અને શૂદ્રેતર કોઈ વર્ણ બાહ્ય હોય તો એ પણ બ્રહ્મ સંબંધ લઈને પ્રભુની સેવા કરવાના અધિકારી છે. અને એને નિવેદન કરેલું, એને સમર્પણ કરેલું પણ બધું ભગવદ રૂપ થઈ જાય છે. એટલે અહીંયા એવો કોઈ નિયમ નથી. જેવો નિયમ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, પૂજા માર્ગ ઇત્યાદિમાં છે કે એ વર્ણાધિકારક છે, ત્રૈવર્ણિકોનો અધિકાર છે, સ્ત્રી શૂદ્રોનો અધિકાર નથી, પંચમ વર્ણનો તો છે જ નહીં, એવું અહીંયા નિયમ નથી. અહીંયા તો કોઈ પણ હોય, દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. દેવ અસુર મનુષ્ય ગંધર્વ કોઈ બી હોય, ભગવાનના ભજન કરવાના તો બધા અધિકારી છે. અને એનાથીની પંચમ વર્ણ એ પણ ભગવાનનું ભજન કરી શકે એવું ભાગવત કહે છે. કિરાત હુણાંદ પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા એન્યે ચ પાપા તદુપાશ્રયાશયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવય નમઃ. સુખદેવજી કહે છે કે આવા હીન જાતિના પંચમ વર્ણના કિરાત, હુણ, પુલિંદ, ભીલ, મ્લેચ્છ એ બધા પણ જો ભગવાનના ભક્તોનું અવલંબન કરે, ભગવાનની શરણાગતિ કરે તો એ પણ શુદ્ધ થઈ જાય છે, એ પણ ભગવાનને યોગ્ય બની જાય છે. શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવય નમઃ. એવા ભગવાનને હું નમન કરું છું, એમ સુખદેવજી કહે છે. તો ભગવાનના ભજનમાં બધાનો અધિકાર છે. ભગવાનનું ભજન બધા જ કરી શકે, અને બધા જ પ્રભુને બ્રહ્મ સંબંધ લઈને સમર્પણ કરે તો બધાનું બધું નિર્દુષ્ટ થઈ જાય છે, ભગવદ રૂપ થઈ જાય છે. ન વર્ણાશ્રમ આદિ ગુણદોષ વિચાર, એમાં કોઈ વર્ણાશ્રમ વગેરેના ગુણદોષનો વિચાર કરવો જોઈએ નહીં. સમજમાં આવ્યું ને? અહીંયા શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ગ્રંથ સંપન્ન થાય છે. અને અંતમાં લાલુ ભટ્ટજી મધુરેણ સમાપનમાં કહે છે કે નિખિલ ઉપનિષદ દ્વૈદ્યો બાલકૃષ્ણો વ્રજાધિપ. કે બધા જ ઉપનિષદ દ્વારા જે વૈદ્ય છે, જેનું જ્ઞાન થઈ રહ્યું છે, એવા કોણ? બાલકૃષ્ણ પ્રભુ વ્રજાધિપ. નિખિલ ઉપનિષદ વૈદ્યો, બધા જ ઉપનિષદથી વૈદ્ય, વેદેશ્ચ સર્વે અહમેવ વૈદ્ય, જે ભગવાન ગીતાજીમાં કહે છે કે હું વેદોથી મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. તો બધા ઉપનિષદો દ્વારા જેમનું જ્ઞાન થાય છે એવા કોણ? બાલકૃષ્ણો વ્રજાધિપ. શ્રી બાલકૃષ્ણ પ્રભુ વ્રજાધિપ ભગવાન શ્રી કૃષ્ણ. તદંઘ્રો બાલકૃષ્ણેન મયા સર્વ સમર્પિતમ. એવા બાલકૃષ્ણ પ્રભુના તદંઘ્રો, એના ચરણ કમળમાં મારા બાલકૃષ્ણેન મયા, મારા બાલકૃષ્ણના, કારણ કે લાલુ ભટ્ટજીનું નામ બાલકૃષ્ણ છે, બાલકૃષ્ણ ભટ્ટ, બાલકૃષ્ણ ગ્રંથાવલી, બાલકૃષ્ણ ગ્રંથાવલી જે છપાવી ને, બધા લાલુ ભટ્ટજીના જ ગ્રંથ છે.
એના ઉપરથી જ એનું નામ રાખ્યું બાલકૃષ્ણ ગ્રંથાવલી. બધા સેવા કૌમુદી, પ્રમેય રત્નાર્ણવ, બધા ગ્રંથો એના જ છે. તો લાલુ ભટ્ટજીનું એક નામ બાલકૃષ્ણ ભટ્ટ છે. એટલે એમ કહે છે કે તદંઘ્રો બાલકૃષ્ણેન મયા, એવા બાલકૃષ્ણ પ્રભુ વ્રજાધીપ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં મયા, મારા બાલકૃષ્ણ એટલે કે ઉર્ફે લાલુ ભટ્ટજી, એના સર્વ સમર્પિતમ, એ બાલકૃષ્ણ દ્વારા બધું જ સમર્પિત છે. બધું જ હું બાલકૃષ્ણ પ્રભુ વ્રજાધીપ શ્રી કૃષ્ણના અંઘ્રીમાં ચરણ કમળમાં હું બાલકૃષ્ણ, મારું બાલકૃષ્ણનું એટલે કે ઉર્ફે લાલુ ભટ્ટજીનું બધું જ સર્વમ સમર્પિતમ, બધું સમર્પિત છે. કેટલું સુંદર મધુરેણ સમાપન કર્યું છે કે બધા ઉપનિષદ દ્વારા જેમનું જ્ઞાન થાય છે એવા ભગવાન બાલકૃષ્ણ પ્રભુ કોણ? તો કે વ્રજાધીપ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ, એ વ્રજાધીપ શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ પ્રભુ જે બધા જ બધા ઉપનિષદ દ્વારા જેના સ્વરૂપનું જ્ઞાન થાય છે એવા તદંઘ્રો, એવા બાલકૃષ્ણ પ્રભુના ચરણ કમળમાં બાલકૃષ્ણેન મયા, મારા બાલકૃષ્ણ દ્વારા બધું જ સર્વમ સમર્પિતમ, બધું સમર્પિત છે. અહીંયા આપણો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સંપન્ન થાય છે. એમાં આપણે લાલુ ભટ્ટજીની અને ગોકુલનાથજીની ટીકા જોઈ શક્યા. 13 ટીકાઓ છે. બધી ટીકાઓનું અધ્યયન કરવું કઠિન છે, પરંતુ અત્યારે જે રાજકુમારજી નૃત્ય ગોપાલજી મુંબઈ, એણે બધી ટીકાઓનો અનુવાદ હિન્દીમાં ગુજરાતીમાં છપાવ્યો છે. એ બહુ સંપ્રદાય ઉપર બહુ મોટું એનો અનુગ્રહ છે. એટલે વૈષ્ણવો ઉપર એમ કે એણે બધી જ 16 ગ્રંથની ટીકાઓ છે એનું ટ્રાન્સલેશન કર્યું. ખૂબ મહેનતવાળું આ કાર્ય છે. છતાં પણ એણે ઘણો બધો સમય કાઢીને આટલી ટીકાઓનું એણે અધ્યયન કરીને અને બીજા જે મોટા શાસ્ત્રીઓ રાખીને એને બધા 16 ગ્રંથનું આખું ટ્રાન્સલેશન કરાવ્યું. એ આપણા માટે ઘણું, હા, તો એ બહુ દુર્લભ છે. આટલી બધી ટીકાઓ તમે જુઓ. હા, તો એ બધાની આપણી ઉપર બહુ મોટો અનુગ્રહ કહેવાય કે આટલી ટીકાઓ છે. જેમ યમનાષ્ટકને જુઓ તમે, 4 ટીકાઓ છે. બાલબોધની અંદર 3 ટીકાઓ છે. સિદ્ધાંત મુક્તાવલીની અંદર 9 ટીકા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં 4 ટીકા છે. સિદ્ધાંત રહસ્યની અંદર 11 ટીકા છે. જે આપણે અધ્યયન કર્યું એમાંથી તો એક જ લીધી આખી, તો લાલુ ભટ્ટજીની. નવરત્ન ગ્રંથની અંદર 5 ટીકાઓ છે. શ્યામબાવાના 2 પુસ્તક છે. નવરત્ન ગ્રંથ ઉપર 3 પુસ્તક છે. નવરત્નનું માનસ વિશ્લેષણ, પછી એક મલાડનું પ્રવચનનું છે, એ સિવાય એક છે નવરત્ન ઉપર. આટલું સાહિત્ય છે. અંતઃકરણ પ્રબોધ ઉપર 5 ટીકાઓ છે. વિવેક ધૈર્યાશ્રીમાં 4, કૃષ્ણાશ્રય ઉપર 6, ચતુશ્લોકીમાં 6, ભક્તિવર્ધનીમાં 14 ટીકા છે. શ્યામબાવાની થઈને 15 ટીકા. આપણું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે. વિચાર કરો, આપણે કેટલા રીચ છીએ. આપણે બીજા કોઈનું સાંભળવાની જરૂર જ ન પડે. યુટ્યુબ ઉપર આવતા જે અત્યારના પુષ્ટિ સંપ્રદાયથી વિરુદ્ધ પ્રવચનકર્તાઓ જે છે એને સાંભળવાની આવશ્યકતા જ ન પડે જો આ ટીકાઓનું અવગાહન કરીએ ને તો. ભક્તિવર્ધની ઉપર 15 ટીકા, જલભેદ ઉપર 6 ટીકા, પંચપદ્યાની ઉપર 2, એક શ્યામબાવાશ્રીની થઈને 3, સંન્યાસ નિર્ણય ઉપર 7, નિરોધ લક્ષણ ઉપર 9 ટીકા છે. શ્યામબાવાશ્રીની થઈને 10, સેવાફલ ઉપર 15 ટીકા. વિચાર કરો, આટલી ટીકા સહિત જો 16 ટીકા સહિત 16 ગ્રંથનું અધ્યયન કરવામાં આવે ને તો મહાપ્રભુજીના બધા સિદ્ધાંતોનું રહસ્ય એને સમજાય છે. બધા ટીકાકારોએ
આ ટીકાઓ લખી એમાં બધા શાસ્ત્રના જ કોટેશનો આપ્યા છે અને શાસ્ત્રના કોટેશનથી જ એને સમજાવ્યું છે. લાલુ ભટ્ટજીને તમે જુઓ, આની પહેલાંનો જે શ્લોક છે એમાં કેટલા શાસ્ત્રના, ભાગવતજીના, ભગવદ્ ગીતાના બધા કોટેશનથી જ એ વાત સમજાવે છે. એમનેમ કોઈ ટીકાકાર કાંઈ વાત સમજાવતા જ નથી, શાસ્ત્રથી જ આ વાતને મંડિત કરે છે. તો આ બધું આટલી બધી ટીકા પ્રમાણ સાથે વાત કરે છે. અને બધી ટીકાઓ આ નિલેશભાઈએ સેન્ડ કરી છે. કોઈને એમાંથી કઢાવી હોય તો કઢાવી શકે. 16 ગ્રંથની આ બધી ટીકાઓ અત્યારે અવેલેબલ છે. આટલી સુંદર ટીકા મહાપ્રભુજીએ, ગુસાઈજીએ ની કૃપાથી, લાલુ ભટ્ટજીની, શ્રી ગોકુલનાથજીની કૃપાથી આપણે કરી શક્યા. કાંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો પુષ્ટિ પ્રભુ, શ્રી આચાર્ય ચરણો, લાલુ ભટ્ટજી અને શ્રી ગોકુલનાથજી વગેરે આપણને ક્ષમા કરે. અહીંયા આપણો આ સંપન્ન થયું. પુરુષોત્તમજીની બી ટીકા લઈ લો તો બહુ સારું, કારણ કે એ બી અદ્ભુત ટીકા છે. સાચી વાત છે, બહુ અદ્ભુત ટીકા છે. હવે આપણને ગ્રુપમાં મૂકશે ને? એક ક્વેશ્ચન છે આમાં. હા, હવે આપણે ક્વેશ્ચન જ લેશું. હા, એમાં એક થોડોક ખુલાસો મારે કરવો તો હજી એક, કે વાર્તા પ્રસંગોની અંદર એક પ્રસંગ એવો આવે છે, તમને કહું. એક ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે. એની અંદર એવું આવે છે કે જ્યારે આપણે સામગ્રી છે કોઈ લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ કરીએ તો ઠાકોરજી દ્રષ્ટિ દ્વારા અંગીકાર કરે છે. આ શબ્દ થોડોક પ્રોબ્લેમ વાળો છે. ઠાકોરજી ભક્તિ માર્ગમાં પુષ્ટિ સંપ્રદાયની અંદર ગુસાઈજી એમ કહે છે કે યસ્માદસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તૃમ ઈચ્છ તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. યસ્માદસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તૃમ ઈચ્છ તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. તો આપણે ત્યાં આપણા ઠાકોરજી છે બધી સામગ્રી ચારુહાસે, બધા લીલા પરિકર સાથે હાસ્ય વિનોદપૂર્વક પ્રભુ એનો અંગીકાર કરે છે. એટલે આવો જે શબ્દ છે કન્ફ્યુઝન વાળો છે કે દ્રષ્ટિ દ્વારા આરોગે છે. દ્રષ્ટિ દ્વારા આપણે ત્યાં નથી. મર્યાદા માર્ગની અંદર એવું છે કે દ્રષ્ટિ કરી દે, પુષ્પમ સમર્પયામી તો ફૂલ ધરી દે, વસ્ત્રમ સમર્પયામી તો નાડા છેડી ધરી દે. ત્યાં હશે આવો પ્રકાર દ્રષ્ટિ દ્વારા. આપણે ત્યાં આવો પ્રકાર નથી. એટલે વાર્તા પ્રસંગોની અંદર અમુક જે શબ્દો આવે છે એને આપણે ટીકાઓ સાથે એનું સેટિંગ નથી આવતું. તો ત્યાં આપણે એને સમજવું જોઈએ કે ભાઈ લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ હોય કે ભગવત ભાવાનુરોધી સમર્પણ હોય, બંનેનો પ્રભુ અંગીકાર તો કરે જ છે. પ્રભુ એનો આરોગ્ય જ છે. અને લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણમાં ગૂઢતયા ભગવત ભાવાનુરોધી સમર્પણ છુપાયેલું જ છે. અને ભગવત ભાવાનુરોધી સમર્પણમાં લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ પણ એની અંદર નિહિત છે. એટલે દ્રષ્ટિ દ્વારા અંગીકાર કરે છે ભગવાન, આવું ત્યાં ભાવ પ્રકાશમાં આપેલું છે. તો આવા બધા અમુક જે પ્રસંગો છે એની અંદર સાવધાનતાથી આ વાતને આપણે સમજવી જોઈએ કે જે 16 ગ્રંથ અને એના ટીકાઓ સાથે એનો સુમેળ સધાતો નથી એમ. તો એનું ધ્યાન રાખવું જરૂરી છે. ચલો, હવે બીજા કોઈને કાંઈ આપણા આ સિદ્ધાંત રહસ્યની બાબતમાં કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. ભાવેશભાઈ, આપણે જે 7મા શ્લોકમાં જે કહ્યું છે કે તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તત, એટલે ત્યાં સમર્પણની વાત કરી છે. અને જે 8મો જે છેલ્લો શ્લોક જે છે આપણે એમાં જે લાલુ ભટ્ટજીની જે ટીકામાં એમ લખ્યું છે કે તથા નિવેદનેન બ્રહ્મત્વમ ભવતી ઇતિ અર્થ. તો ત્યાં નિવેદનનો અર્થ સમર્પણ જ ગણવું પડશે ને, કારણ કે નિવેદન એટલે જણાવવું અને સમર્પણ એટલે એકચ્યુઅલ એક્ઝિક્યુશન.
પણ એમાં શું છે કે અહીંયા એટલો બધો કોઈ એની અંદર એ ભેદ નથી. ઇન્ટરચેન્જેબલી આ શબ્દો વપરાય છે. ક્યારેક સમર્પણ આવી જાય, ક્યારેક નિવેદન આવી જાય. ટેકનિકલી જ્યારે આપણે વિચાર કરતા હોય ત્યારે નિવેદનનો અને સમર્પણનો અલગ અલગ અર્થ થાય કે ભાઈ નિવેદન એટલે જણાવવું અને સમર્પણ એટલે એને આપણે ક્રિયાન્વિત કરવું આપણા જીવનમાં. જે નિવેદન કર્યું છે એનો વિનિયોગ. એટલે ટેકનિકલી આપણે જ્યારે સમજીએ ત્યારે એવી રીતના અર્થ થાય છે. પણ આમ જનરલ બ્રહ્મ સંબંધનો અર્થ જ બધા ટીકાકારોનું તાત્પર્ય સર્વસમર્પણમાં જ છે. આ તો અત્યારે લોકો બ્રહ્મ સંબંધ લઈને દાઈનો ઘોડો રમતો જમતો છૂટો કરી દે અને પછી સેવા કરતા જ નથી. એટલે આપણે એને ડિટેલ્સથી આ વાતને સમજાવવી પડે કે નિવેદન છે સમર્પણમાં ખીલવું જોઈએ, સમર્પણ છે વિનિયોગમાં ખીલવો જોઈએ. એ આ સિદ્ધાંતનું રહસ્ય છે. નિવેદન સમર્પણમાં ખીલવું જોઈએ, સમર્પણ છે ભગવત સેવા દ્વારા વિનિયોગમાં ખીલવું જોઈએ. એ સિદ્ધાંતનું રહસ્ય છે. એવું શ્યામબાવા શ્રી ષોડશ ગ્રંથ પરિચયમાં આજ્ઞા કરે છે કે આ સિદ્ધાંતનું રહસ્ય આ છે કે નિવેદન સમર્પણમાં ખીલે, સમર્પણ છે સેવા દ્વારા વિનિયોગમાં ખીલે. એ જરૂરી છે. કેવલ નિવેદન છે નિવેદન જ ન રહી જાય. એટલે કેવલ બ્રહ્મ સંબંધ કોઈ લઈ લે અને સેવા જ ન કરે, સમર્પણ ન કરે, એવો સિદ્ધાંત મહાપ્રભુજીનો નથી. એટલે ત્યાં જે વાત કરી છે ને અહીંયા વાત કરી છે સેમ જ છે કે તથા નિવેદનેન બ્રહ્મત્વમ ભવતી ઇતિ અર્થ. એટલે બધું ભગવાનને નિવેદન કરવાથી એની બ્રહ્મરૂપતા થાય જ છે, એવું અહીંયા તાત્પર્ય છે. એટલા માટે પછી આગળ ગંગાજીનું દ્રષ્ટાંત આપે છે. બીજા કોઈને કાંઈ આપણો જે વિષય ચાલ્યો એમાંથી? બધાને સમજાય તો છે ને ભાઈ? આ ન સમજાતું હોય તો આપણે રાજકુમારજીની જે આ ષોડશ ગ્રંથની ટીકાઓનું ટ્રાન્સલેશન કર્યું એમાંથી લઈએ, હિન્દીમાંથી. જે રીતના અનુકૂળ આવે એ રીતના આપણે લઈએ, કારણ કે એમાં સરળતાથી સમજાઈ જાય. આપણે કોઈ બી ગ્રંથ લઈએ તો 2-3 ટીકા લઈ શકીએ અને પછી આપણે મહાપ્રભુજી એવી પ્રેરણા કરે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ લેવાની ઈચ્છા છે તો આવતે વખતેથી આપણે એ શરૂ કરશું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પુષ્ટિ વિધાનમાંથી પણ લેતા જશું અને આમાંથી પણ આપણે લેશું. જો એ રીતના સેટિંગ આવે તો એ રીતના લેશું. આમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરો. પુષ્ટિ વિધાનમની અંદર શાયદ ગોકુલનાથજીની ટીકા આપી છે. એમાંથી જોવું હોય તો પણ આપણે આ લાસ્ટ જે શ્લોક છે એનું તાત્પર્ય જોઈ લઈએ. થોડું અલગ રીતે સમજાવ્યું છે. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો જોઈ લે. અહીં સુધીમાં કંઈ પ્રશ્ન છે કોઈને? નહીંતર આપણે ગોકુલનાથજીની ટીકા પુષ્ટિ વિધાનમમાંથી આ શ્લોકની લઈ લે. હા ભાવેશભાઈ, આપે સ્વામી અને સેવકની વાત જે કરી તો એમાં પછી સેવકો પણ સ્વામી જેવા થઈ જાય એની સાથે રહીને? હા, સેવકને સ્વામી બનવાનું જ નથી. સેવકને સેવક રીએ એમાં જ એની સૌભાગ્યતા છે. સ્વામીને સ્વામી જ રહેવા દ્યો. સ્વામીમાં કઈ ઉત્કર્ષ, આપણો ભક્તનો ઉત્કર્ષ છે ને સેવક રહેવામાં જ છે. ચલો, બીજા કોઈને કઈ? આપણે ગોકુલનાથજીની ટીકા જોઈ લે. 288 પેજ ઉપર છે લાસ્ટ શ્લોકની ટીકા. બધા પાસે પુષ્ટિ વિધાનમ હશે એવી આશા રાખું છું. ભક્તિ માર્ગ મેં પ્રવેશ ભયો હોય તો હું સત્વાદિક ગુણન કે ભેદ કરી કે સબન કી પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવે હૈ, સમાન નહીં હોવે હૈ. તાસુ ભગવદીપનો ભયો હોય
तो हूँ सबन को समानपनो कैसे होय, ऐसी शंका को गंगा जी के दृष्टांशु निवृत्त करत हैं। એટલે ભક્તિ માર્ગની અંદર જે પ્રવિષ્ટ થયા એ પોતપોતાના સાત્વિક રાજસ તામસ ગુણોના કારણે એની અંદર એની કૃતિમાં આપણને ભેદ જોવા મળે. કોઈ રાજસ ગુણો હોય, રાજસી હોય તો એનો ઠાઠમાઠ એની ઠાકોરજીની સેવાનો પણ રાજસી જ હોય અને એવો હોવો જ જોઈએ. આપણા જે બધા શોખ છે કે આપણો જે વૈભવ રાજસ પ્રકારનો હોય તો એના ઠાકોરજીનો વૈભવ રાજસ પ્રકારનો જ હોય, હોવો જ જોઈએ. તો સત્વાદિક ગુણન કરી કે સત્વાદિક ગુણન કે ભેદ કરી કે સબન કી પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવે હે. બધાની પ્રવૃત્તિ પણ આપણને એવી ભિન્ન ભિન્ન જોવા મળતી હોય, સમાન નાહી હોવે હે. તાસુ ભગવદીપનો ભયો હોય. એટલે આગળના શ્લોકમાં જે વાત આવી હતી ને કે તથા કાર્યમ સમર્પી એવા સર્વેશામ બ્રહ્મતા તત, તો સર્વ પદાર્થોની અને પોતાની બ્રહ્મરૂપતા સંપન્ન થાય છે, ભગવદીતા સિદ્ધ થાય છે. તો ભગવદીપનો ભયો હોય તો હું સબન કો સમાનપનો કૈસે હોય, એવી શંકાના સમાધાનમાં કહે છે કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદ અત્રાપી ચૈવહી. પરનાલા, પરનાલા એટલે રથ્યાદિનું જલ, નાલીનું જલ, પરનાળાનું જલ. પરનાલા પ્રભૃતિनको, પ્રભૃતિ એટલે વગેરે. परनाला प्रभृति को जल गंगा में मिले तब परनाला प्रभृति में रहे, ऐसे सब दोषन को गंगापनो हो जावे है. तासु वाके गुण दोष को वर्णन हूँ गंगापने सु ही होवे है. तैसे ब्रह्म संबंध भये पीछे यहाँ हूँ सबन को ब्रह्मपनो होवे है. જેવી રીતના આ બધું જલ સારું અને ખરાબ ગંગાજીમાં ભળવાથી ગંગા રૂપ બની જાય છે, એવી રીતના સર્વ વસ્તુનું પ્રભુની સેવામાં સમર્પણ થવાથી એની અંદર બ્રહ્મરૂપતા સિદ્ધ થાય છે. સબન કો બ્રહ્મરૂપપનો હોવે હે. ટીકામાં ઋષિલાલજીની ટીકા છે, પણ ગોકુલનાથજીની ટીકાનો આધાર લઈને આ ટીકા સમજાવી છે. તો આપણે ગોકુલનાથજીની ટીકા લીધી નથી, એટલે આપણને એનું અનુસંધાન આમાંથી મળી જશે. इतने परनाला के जल के स्पर्श सु स्नानादिक करनो परे हैं, परंतु वो ही जल, હવે જુઓ, પરનાળાનું જલ જો આપણને ટચ થઈ જાય, ગટરનું જલ જો આપણને ટચ થાય, આપણને સ્પર્શ થાય તો આપણે નાહવું પડે, એટલું ગંદુ જલ હોય. परनाला के जल के स्पर्श सु स्नानादिक करनो परे है, परंतु वो ही जल गंगा जी में मिलियो होय तब वाकी यत किंचित मलिनता दिखवे में आवती होय तथापि वाके पानसु पाप निवृत्त होई जावे है. એટલું પવિત્ર જલ થઈ જાય કે એ પરનાળાનું જલ ગંગાજીમાં ભળી જાય, આપણને દેખાય પણ તો પણ એ ગંગા રૂપ જ છે, અને એનું સ્નાન પાન આદિ કરવાથી એની પાપની નિવૃત્તિ થઈ જ જાય છે. શાસ્ત્ર પણ કહે છે, મહાપ્રભુજી ઠાકોરજી પણ કહે છે. तो मलिनता दिखवे में आवती होय तथापि वाके पान सु पाप निवृत्त होई जावे है. क्यों? जो सब गंगा रूप होई गयो है. इतने फेरी आछे बुरे जल को वर्णन होई सके है. इतने फेरी आछे बुरे जल को वर्णन होय है, सो गंगा जी के ही जल को वर्णन होवे है. પછી જે વર્ણન થાય સારું કે ખરાબ, એ ગંગાજીના જલનું જ વર્ણન થઈ રહ્યું છે. કોઈ નાલીના જલનું વર્ણન કે કોઈ બ્રાહ્મણ દ્વારા એની અંદર અભિમંત્રિત જે શુદ્ધ જલ કે પવિત્ર જલ એની અંદર મિશ્રિત થઈ ગયું હોય તો એ રીતે એનું વર્ણન થતું નથી. આ જલ છે ગંગાજીનું જ છે, એ રીતના વર્ણન થાય છે. परनाला प्रभृतिन को जल खराब है ऐसे को नहीं कहत है, तैसे ही गंगा जी में आछो जल मिलियो है तो हूँ
गंगा जी को जल आछो है ऐसो ऐसे कहते हैं, परंतु जो जल मिल्यो है वाको नाम नाही लेते। ગંગાજીનું જ નામ લે છે, સારું કે ખરાબ, ગંગાજીનું જલ છે એવું કહે છે. બીજા કોઈ જે જલો એની અંદર ભળેલા છે એનું નામ એ લેતા નથી. ऐसे ही ब्रह्म संबंध भये पीछे ब्रह्म संबंध करवे वारेन में जो दोष अथवा गुण रहे हैं सो सब ब्रह्म रूप होय है। अर्थात परनाला को जल गंगा जी में मिले तब वाके सब दोष नष्ट हो जावे हैं। तैसे ही ब्रह्म संबंध करवे वारेन में हूँ जो दोष होय सो सब नष्ट हो जावे हैं। અને પહેલા જે વાત હતી ત્યાં નિવૃત્ત થાય છે, દોષા પંચવિધા સ્મૃતા, ત્યાં જુઓ નિવૃત્તની વાત હતી, અહીંયા નષ્ટની વાત છે કે જ્યારે આપણે બધું પ્રભુની સેવામાં વિનિયોગ થવા લાગી ગયો પછી એ દોષો રહેશે નહીં એમ. ત્યાં હતું ન મંતવ્યા કથંચન, અહીંયા એમ કહી રહ્યા છે કે ગંગાત્વે ન નિરૂપ્યા છે તદ્વદ અત્રાપી ચૈવ. तो ब्रह्म संबंध भये पीछे ब्रह्म संबंध करवे वारेन में जो दोष अथवा तो गुण रहे है, એટલે આપણે જેવા બી છીએ એવા પ્રભુની સેવામાં આપણો વિનિયોગ થઈ શકે છે, પ્રભુની સેવા આપણે કરી શકીએ છીએ. अर्थात परनाले को जल गंगा जी में मिले तब वाके सब दोष नष्ट हो जावे हैं। तैसे ही ब्रह्म संबंध करवे वारे में हूँ जो दोष होवे हैं सो सब नष्ट हो जावे हैं। ब्रह्म टीका में ब्रह्म संबंध करवेशु सब दोषन की निवृत्ति होवे हैं, तासु पांचों प्रकार के जो दोष है सो मानने नाही, ऐसे प्रथम कहो है। ता पीछे सबन को ब्रह्मपनो होवे है ऐसो कह्यो है। पहला एम कह્યું કે દોષા પંચવિધા સ્મૃતા ન મંતવ્યા કથંચન. અહીંયા એમ કહી રહ્યા છે કે ગંગાત્વે ન નિરૂપ્યા સ્યા તદ્વદ અત્રાપી ચૈવહી. तो ता पीछे सबन को ब्रह्मरूप पनो होवे हैं ऐसो कहो है। यही सेवा को आनुषंगिक फल सिद्धांत मुक्तावली में कहो है। आ सेवानु आनुषंगिक फल एटले के अवांतर फल सिद्धांत मुक्तावली में श्री महाप्रभुजीए समझाव्યું છે. ततः संसार दुःखस्य निवृत्ति ब्रह्मबोधन. तो अहीं जे ब्रह्मपनो होवे है ए जे बात करी है, जे सेवा को आनुषंगिक फल सिद्धांत मुक्तावली में कहो है कि ततः संसार दुःखस्य निवृत्ति ब्रह्मबोधन. ब्रह्म संबंधसु सब दोषन की निवृत्ति होवे हैं। ऐसे कही के अगाड़ी एटले के आगड़ दोष नहीं होवे के लिए सब समर्पण करी के ही कार्य करवे को जो कहो है। हवे जुओ के जे ब्रह्म संबंध आपणे लई रह्या छे, प्रभुने निवेदन करी रह्या छे, त्यारे बधा दोषो निवृत्त थाय छे। ए दोषो फरी पाछा आपणी अंदर संक्रांत न थाय, आपणी अंदर घूसी न जाय, एटले एनुं समर्पण प्रभुनी सेवामां एनो विनियोग थवो जोईए। ऐसे कही के अगाड़ी दोष नाही होवे के लिए ई दोषो फरी पाछा आपणी अंदर आवी न जाय, एटला माटे सब अर्पण करी के ही कार्य करवे को जो कहो है। तामे भगवत धर्म के अनुसार तथा लौकिक व्यवहार के अनुसार ऐसे दो ही प्रकार के समर्पण कहो है, जेनी चर्चा आपणे करी गया कि भगवत धर्मानुरोधी समर्पण अने लौकिक व्यवहारानुरोधी समर्पण। तामे भगवत धर्म के अनुसार समर्पण करे तो ब्रह्मरूप फल होवे हैं, और लौकिक व्यवहार के अनुसार समर्पण करे तो गंगा जी में मिले भये मोरी के जल की नाई ब्रह्म संबंध करवे वारे में जो दोष रहे हैं विनकी निवृत्ति मात्र ही फल होवे हैं। એટલે ભગવત ધર્માનુરોધી સમર્પણથી બ્રહ્મરૂપતા સિદ્ધ થાય છે, એટલે ઇષ્ટ પ્રાપકતા બતાવી છે, અને લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણથી
અનિષ્ટ નિવારકતા બતાવી છે કે દોષોની નિવૃત્તિ થાય. એટલે આમ તો ભગવત ધર્માનુરોધી સમર્પણમાં પણ કંઈક લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ છે. લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણની અંતર્ગત કંઈક ભગવત ધર્માનુરોધી સમર્પણ સમાયેલું છે. તો આ રીતના આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. કોઈને કઈ પ્રશ્ન છે? બધાને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાઈ ગયું? ઓ મહાપ્રભુજીની કૃપા કહેવાય. આમાં ક્યાંય મિશ્રીનો પ્રકાર નથી આવ્યો ભાઈ. મિશ્રી ધરવા વાળાની જે આજ્ઞા આપે છે અત્યારે મહારાજો કે અનસકડી ધરો ને મિશ્રી ધરો ને સખડી ધરો ને, સખડીની વાત નથી અહીંયા, સર્વ સમર્પણની વાત છે. આપણું ટોટલી સમર્પણ થવું જોઈએ. કેવલ ભોજનના જ પદાર્થો આપણે સમર્પણ કરીએ એટલું જ નથી અહીં. ટોટલી આપણું જીવન પ્રભુને સમર્પિત થવું જોઈએ. સખડી ધરવા મંડી ગયા એટલે સર્વ સમર્પણ ન થઈ ગયું કહેવાય. અહીંયા કોઈ મિશ્રીની વાત કે અનસખડીની વાત કે સખડીની વાત નથી. નિવેદિભી સમર્પેવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. બધું આપણું જીવન આપણા ઠાકોરજીને સમર્પિત થવું જોઈએ. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિથી આ જ વાત સમજાવી કે જેમ સ્વામી અને સાથે સેવકે કઈ રીતના દાસ થઈને રહેવું, સમર્પિત થઈને રહેવું, આ રહસ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. એટલે સર્વ વસ્તુનું સમર્પણ થવું જોઈએ. આપણું ટોટલી જીવન આપણા ઠાકોરજીને સમર્પિત થઈને રહેવું જોઈએ. તો આપણામાં કે છે સખડી ભોગની સેવા કરવાની. આપણને ધારો કોઈ પૂછે તમે કઈ રીતની સેવા કરો છો, તો આપણે કઈ સખડી ભોગ ધરીએ છીએ એવું ના કેવું છે. તો સર્વ સમર્પણ પૂર્વક રહીએ છીએ. હા, એમ કેવું જોઈએ. એટલે આપણે સખડી ભોગ બોલતા હતા. હા, સખડી ધરવા વાળા સર્વ સમર્પણ ન પણ હોઈ શકે એવું નથી. એ કેવલ સખડી સમર્પણ કરતા હોય તો એનું આખું જીવન પાછું અસમર્પિત જ હોય. ઠાકોરજીની આજ્ઞા લીધા વગર, ઠાકોરજીને સમર્પણ કર્યા વગર એ બધા પદાર્થનો ઉપયોગ લૌકિકમાં કરતા હોય તો એ સખડી સમર્પણ થઈ, બીજું બધું અસમર્પિત રહ્યું. શરૂઆત તો અમે પણ એવી જ રીતે કરતી, પણ પછી પણ આપણે મહાપ્રભુજી અને આપણા આચાર્યોએ જે ટીકામાં સમજાવ્યું એ રીતે આપણે આપણું જીવનને બનાવવું જોઈએ. એટલે પછી બધાના વચનામૃત સાંભળ્યા ને કરીને પછી સમજ પડી શ્યામુ બાવાના, પુરુષોત્તમ બાવાના, શરદ બાવાના. હા, તો સર્વ સમર્પણની વાત છે, કેવલ સખડીની જ વાત નથી અહીંયા. સર્વ વૃત્તિઓનું સમર્પણ. હા, ઇન્દ્રિયો, પછી ઇન્દ્રિયોની ફંક્શન, ઇન્દ્રિયોની બધી વૃત્તિઓ, આંખથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું, ત્વચાથી સ્પર્શ કરવો, ચરણથી પ્રભુની પાસે જવું, હાથથી પકડવું, બધી ટોટલી દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ પાયોર મલાંસ ત્યાગેન શેષ ભાગમ તનો નયત યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહ તસ્ય કર્તવ્યેતિ નિશ્ચય. બધી ઇન્દ્રિયોનો વિનિયોગ મહાપ્રભુજીએ સેવામાં બતાવ્યો. એ સર્વ સમર્પણ છે. કેવલ સખડી ધરવું જ સર્વ સમર્પણ ન કહેવાય. સમજાણું ને? એટલે મોટે ભાગે લોકો આવો વ્યવહાર બોલવામાં કરતા હોય છે, પણ સર્વ સમર્પણની જ વાત હોવી જોઈએ. એવું છે ને મિશ્રીની સેવા, સખડીની સેવા, એ બધા પ્રકાર આવી ગયા ને એટલે એમ કહેવાય છે.
હા, પણ જુઓ અહીંયા કોઈ ટીકાકારોએ આવો શબ્દ વાપર્યો જ નથી, મિશ્રીની સેવા કે અનસખડીની સેવા કે સખડીની સેવા. જુદી જુદી સેવા થઈ ને એટલા માટે આવું કેવું પડતું હોય છે. એ જે જુદી જુદી થઈ ને એ જુદી જુદી એ સિદ્ધાંતિક નથી. ભલે કોઈ કહેતા હોય કે હાથ પવિત્ર કરીએ ને આમ કરીએ તેમ કરીએ, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતથી ટોટલી વિરુદ્ધ છે, એનું કાંઈ ફલ ન મળે. મિસ્ત્રીની સેવા હોય એટલે શું અલગ કહેવાય? સખડી ને સખડીની વાત છે તો મિસ્ત્રીની સેવા અલગ કહેવાય? એટલે આવા કોઈ પ્રકાર છે જ નહીં. ખોટે ખોટા અત્યારે સંપ્રદાયની અંદર પ્રવર્તિત કરવામાં આવી રહ્યા છે. એ ટોટલી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. સર્વ સમર્પણની જ વાત મહાપ્રભુજી, ગુસાઈજી, આપણા બધા ટીકાકારો 13 ટીકા 14 ટીકાકારો એમ જ કહે છે. મિશ્રી ધરવાનો કોઈ પ્રકાર પુષ્ટિ સંપ્રદાયમાં છે જ નહીં ભાઈ. તો સર્વની બ્રહ્મરૂપતા થશે કેવી રીતના? ભાવેશભાઈ, ઇન્દ્રિયોનું સમર્પણ એ જસ્ટ થોડું એક્સપ્લેન કરો ને. સર્વે ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં થવો જોઈએ. એને અહમ હમિકતા કહેવાય. અહમ હમિકતા એટલે ઇન્દ્રિયોને પહેલા હું. આંખને એમ થાય કે પહેલાં હું ઠાકોરજીને દર્શન કરી લઉં. હાથને એમ થાય કે હું પહેલાં ઠાકોરજીને જગાડી લઉં. ચરણને એમ થાય કે પહેલાં હું દોડીને ઠાકોરજી પાસે પહોંચી જાઉં. કાનને એમ થાય કે હું જલ્દી ઠાકોરજીનો વાર્તાલાપ સાંભળી લઉં કે એના કીર્તન સાંભળી લઉં. રસનાને એવું થાય કે પહેલાં હું ઠાકોરજીના ગુણ ગાઈ લઉં. ઘ્રાણેન્દ્રિયને એમ થાય કે હું પહેલાં ઠાકોરજીના ચરણ કમળની સુગંધને ગ્રહણ કરી લઉં. ત્વચાને એમ થાય કે હું પહેલાં ઠાકોરજીને સ્પર્શ કરી લઉં, ટચ કરી લઉં. આવી અહમ હમિકતા. તો આવી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ આપણા ઠાકોરજીની સેવામાં થવો જોઈએ. અને એની વૃત્તિઓનો, આંખની જોવાની વૃત્તિ છે, કાનની સાંભળવાની, નાકની સૂંઘવાની. તો આપણી બધી ઇન્દ્રિયોના જે ફંક્શન છે એ અનએક્ટિવ નથી બનાવવાના. અનએક્ટિવ બનશે નહીં. અનએક્ટિવ બનાવવાવાળા લોકોને એની ઇન્દ્રિયોએ દગો આપી દીધો. જેની વાત આપણે ગયા વખતે સમજી ગયા કે ઇન્દ્રિયો ઉપર બાંધ નહીં બાંધો ખોટા. એ રિવોલ્ટ કરશે. એના જે બી ફંક્શન છે, જેવા બી છે, ઠાકોરજીની સેવામાં એને તમે વાળી દો. આંખનું જોવાનું ફંક્શન છે, કાનનું સાંભળવાનું, મનનું વિચાર કરવાનું. હવે મનને તમે રોકવા જાઓ, કોની તાકાત છે કે એ અનિરુદ્ધ મનને રોકી શકે? ઇમ્પોસિબલ. એટલે જેવું મન આપણું છે એવું ભગવાનના વિચાર કરો, ભગવાનની સેવાના વિચાર કરો, ભગવાનની લીલાના, ભગવાનના મહાત્મયના, ભગવાનના ગુણગાનના, એ બધા વિચાર કરે મન. તો મનનો જે ફંક્શન છે વિચાર કરવાનું, એને આપણે રોક્યું નથી. એને આપણે એનો રોધ નથી કર્યો. એની ઉપર આપણે બાંધ નથી બાંધ્યો. પરંતુ ભગવાનની દિશામાં એને આપણે સમર્પણ કર્યું છે, ભગવાનની દિશામાં એને વાળ્યું છે. હવે એ જે કંઈ બી વિચાર છે, જે કંઈ બી એનું ચિંતન કરશે, મનનું જે કાર્ય છે, જે ફંક્શન છે, એ ભગવાન સંબંધી કરશે. એટલે આપણા બધા ઇન્દ્રિયોના જે વ્યાપાર છે એની ઉપર ખોટા બાંધ નહીં બાંધો. એ રિવોલ્ટ કરશે. કારણ કે સતયુગની અંદર આ પોસિબલ ન હતું. આ ઇન્દ્રિયોના આવેગો જે છે એનો ધસમસતો પ્રવાહ છે. કોઈની તાકાત નથી કે એ ઇન્દ્રિયોના આવેગોને રોકી શકે. આપણે રોકવાય નથી, આપણે એને ભગવાનની દિશામાં જોડવા છે. જેમ કોઈ બાંધ બાંધેલો હોય, એમાં જલ ઓવર થઈ જાય તો એ આખો બાંધ ફૂટી જાય અને બધું જ ચોપટ કરી દે, આજુબાજુના ગામડાઓને ચોપટ કરી દે. એના કરતાં બાંધ પણ બાંધીએ અને એની અંદર એવી વ્યવસ્થા કરીએ કે એની અંદરથી જલ છે એને આઉટલેટ આપીએ, તો જલ છે એમાંથી નીકળતું જાય, બંધ પણ યથાવત રહે, નુકસાન પણ ન કરે. એવી પ્રક્રિયા મહાપ્રભુજી આપણને સમજાવી કે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવાનની દિશામાં થાય. એ આપણને ક્યારેય પણ દગો ન આપે, ઇન્દ્રિયો રિવોલ્ટ ન કરે. એટલે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીને સેવામાં જો થતો હશે
તો કોઈ જાતનો ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભર્જિતા ક્વથિતા ધાના ભૂયો બીજાય નેષ્યતે. ભાગવત એમ કે બાફેલું બીજ અને શેકેલું બીજમાંથી અંકુર ફૂટી નથી શકતો. એવી રીતના આપણે આપણી બધી વૃત્તિઓને, બધી ઇન્દ્રિયોને, બધા પદાર્થોને જો ભગવાનમાં સમર્પણ કરી દીધા તો હવે એમાંથી ભક્તિના વૃણ ફૂટશે, ભક્તિના અંકુર ફૂટશે, કામના વૃણ નહીં ફૂટે. કારણ કે ભગવાન સાથે આપણે એને સાની લીધું છે. એ હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. જેને પ્રભુની સાથે પોતાના પ્રાણને સાની લીધા, જેમ ખીચડીને દૂધ આપણે સાની લે કે કોરને સાની લે, એવી રીતના જો સાની લીધા છે તો એને શું પરિદેવના, એને શું ચિંતા કરવાની આવશ્યકતા છે. હવે એનું સમગ્ર પ્રભુમય થઈ જ ગયું. એટલે ઇન્દ્રિયોના જે આવેગો છે એ ભગવાનની દિશામાં ન જતા હોય, સંસારની દિશામાં જતા હોય, તો એને વાળીને ભગવાનની દિશામાં આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. તો પછી એ બધી ઇન્દ્રિયોનો જે વિનિયોગ છે, એના જે ફંક્શન છે, એની જે વૃત્તિઓ છે, એ આપણને ભગવાન તરફ જ લઈ જશે. બધા તમે સંપ્રદાયની અંદર જ્યાં જ્યાં બી તમે જુઓ, જ્યાં સંન્યાસ લેવાની પ્રક્રિયા છે, ત્યાં બધાની ઇન્દ્રિયોએ રિવોલ્ટ કર્યો જ છે. જે બી ધર્મ સંપ્રદાયમાં સંન્યાસની વાત છે, બ્રહ્મચર્યની વાત છે, સંન્યાસ લઈને બેસી ગયા, એ બધાએ જ કબાડા કર્યા છે. કેમ? ઇન્દ્રિયોના આવેગો ઉપર બાંધવા જશો એટલે આ જ પરિસ્થિતિ આવશે. એટલે મહાપ્રભુજી કહે કે ભાઈ ઇન્દ્રિયો ઉપર ખોટા બાંધ નહીં બાંધો, પ્રભુની સેવામાં વિનિયોગ કરો. ગૃહસ્થાશ્રમ છે એ બેસ્ટ છે. ભગવાનની સેવામાં ગૃહસ્થાશ્રમનો વિનિયોગ કરો, પત્નીનો વિનિયોગ કરો. પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. પુત્ર એટલે જોઈએ કે ઠાકોરજીની સેવામાં આપણા ઠાકોરજીને ગ્વાલમંડલીમાં ન પધરાવા પડે. તો આપણો ગૃહસ્થાશ્રમ, પ્રજાને ઉત્પન્ન કરવું, એ પણ આપણું ભગવાનની સેવાનું અંગ છે, પાર્ટ છે. આપણો કોઈ સંન્યાસનો માર્ગ નથી. એટલે આ વાત કરી તો એક વાત બીજી પણ આમાં લાલુ ભટ્ટજીની યાદ આવી ગઈ કે લાલુ ભટ્ટજીએ 3 પ્રકારના સમર્પણ બતાવ્યા છે. જુઓ, લાલુ ભટ્ટજીએ 3 પ્રકારના સમર્પણ બતાવ્યા છે કે જ્યાં ગ્રંથ પૂરો થયો ને પછી લાલુ ભટ્ટજીને હજી સંતોષ નથી થયો, એટલે નિવેદન વિચાર નામનો એક લેખ આખો લખ્યો 3 પેજનો લાલુ ભટ્ટજીએ. લાલુ ભટ્ટજીને આટલી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર ટીકા લખી છતાંય હજી સેટિસ્ફાઈ નથી, એટલે આખો નિવેદન વિચાર એવો ગ્રંથ એવો એક લેખ લખ્યો. એમાં લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે તથા ચ આત્માનો જીવસ્ય દેહેન દારાદિભિ સહ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. એટલે આત્મા સહિત જીવ, દેહ, ઇન્દ્રિય, દારા આ બધાનું પ્રભુને સમર્પણ કરવું, એનું નામ આત્મસમર્પણ છે. તશ્ચ ત્રિવિધમ. આ સમર્પણ 3 પ્રકારનું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમ યે હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના ઇતિ નવરત્ન ગ્રંથાત. નવરત્ન ગ્રંથમાં આ 3 પ્રકારનું સમર્પણ બતાવ્યું છે. તત્ર ત્રિવિધમ. કઈ રીતના? એક તો અજ્ઞાનથી કરેલું, એક જ્ઞાનથી કરેલું, અને એક કૃષ્ણ સાથે જેને પોતાના પ્રાણને સાની લીધા છે એવું પ્રેમપૂર્વક કરેલું. 3 પ્રકારના નિવેદન બતાવ્યા લાલુ ભટ્ટજીએ. તત્ર કૃષ્ણ સાત્કૃત પ્રાણે યદા આત્મનિવેદનમ તદ ઉત્તમ. જેને કૃષ્ણમાં જેને પ્રેમ થઈ ગયો, જેને કૃષ્ણ સાથે પોતાના પ્રાણને સાની લીધા છે, આવું જે નિવેદન સમર્પણ છે એ ઉત્તમ છે. ઉત્તમ ભગવદ સ્વરૂપ સ્વસ્વરૂપ નિવેદન સ્વરૂપમ જ્ઞાનપૂર્વકમ આત્મનિવેદનમ તન મધ્યમ. હવે જો અજ્ઞાનાત અથવા જ્ઞાનાત અને કૃષ્ણ સાત્કૃત પ્રાણે, તો એમાં જે કૃષ્ણ સાત્કૃત પ્રાણે છે એ ઉત્તમ છે, પ્રેમપૂર્વકનું સમર્પણ છે. પછી એમ કહે છે કે ભગવત સ્વરૂપ જ્ઞાન, સ્વસ્વરૂપ જ્ઞાન, નિવેદન સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ આત્મનિવેદનમ મધ્યમમ. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત, એમાં જ્ઞાનાત
કે સ્વ સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, નિવેદનના સ્વરૂપનું જ્ઞાનપૂર્વક જે આત્મનિવેદન કરવામાં આવે છે એ મધ્યમ. અને લાસ્ટ કનિષ્ઠ કયું છે? પ્રેમ જ્ઞાન ઉભય રાહિત્યેન. પ્રેમય નથી અને સમર્પણનું જ્ઞાનય નથી. પોતાના સ્વરૂપનું કે જીવના સ્વરૂપનું કે નિવેદનના સ્વરૂપનું જ્ઞાન નથી, કાંઈ જ્ઞાન નથી. પ્રેમ જ્ઞાનેન ઉભય રાહિત્યેન. પ્રેમય નથી, જ્ઞાનય નથી. કેવલમ પુષ્ટિ માર્ગી ગુરુમુખાદ. કેવલ પુષ્ટિ માર્ગીય ગુરુમુખોદ ગત સગદ્ય પંચાક્ષર મંત્રોચ્ચારણ જન્ય આત્મનિવેદનમ તૃતીયમ. અને કેવલ જ્ઞાન રહિત, સ્નેહ રહિત જે સમર્પણ કરી દેવામાં આવે છે એ કનિષ્ઠ છે. કાંઈ નથી, બાપા લઈ ગયા ને કરી દીધું, આ સાવ એનાથી નીચેનું છે. એટલે જ્ઞાન પ્રેમ રહિત સમર્પણ જે છે એ કનિષ્ઠ છે. અને પોતાના સ્વરૂપનું, જીવના સ્વરૂપનું અને આત્મનિવેદનના સ્વરૂપનું જ્ઞાન મેળવીને જે સમર્પણ કરે છે એ મધ્યમ છે. અને જેણે કૃષ્ણની અંદર સ્નેહ છે અને સમર્પણ કરે છે, જેને કૃષ્ણની સાથે પોતાના પ્રાણને સાની લીધા છે, એને ઉત્તમ બતાવ્યું છે. 3 પ્રકાર બતાવ્યા. લાલુ ભટ્ટજીએ નિવેદન ઉપર પાછો એક લેખ લખ્યો. આપણા આચાર્યોને સંતોષ નથી થતો કે હજી મહાપ્રભુજીની વાણીને સમજાવી દઉં. કેટલી ઉત્સુકતા છે એને સમજાવવામાં, રોમાંચ થાય એવી વાત છે. પણ આપણને રોમાંચ નથી થતો કે આપણે ટીકાઓને વાંચીએ. આપણને રોમાંચ નથી થતો કે આપણા આચાર્યોએ જે બધી ટીકાઓ લખીને જે પરિશ્રમ લીધો એને સાર્થક કરીએ. આપણે બીજું કંઈ કરવાનું નથી, આપણે વાંચવાની જ છે, અધ્યયન કરવાનું છે. કે આપણે મહાપ્રભુજીના ગ્રંથો ઉપર જે ટીકાઓ લખાયેલી છે એને વાંચીએ, અધ્યયન કરીએ, અધ્યાપન કરીએ, તોય આપણા જે પૂર્વાચાર્યો આ 13 ટીકાકારો છે એનો પરિશ્રમ સાર્થક થાય ને ભાઈ. આપણું કાર્ય એટલું જ છે, મહાપ્રભુજીની વાણીને સમજીએ, એ પ્રમાણે આપણે આપણું જીવનને બનાવીએ. હવે કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો એક કીર્તન આજે આમાં જોતો તો બહુ સુંદર. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. સેવાને એટલી બધી કોમ્પ્લિકેટેડ આપણા સંપ્રદાયમાં બનાવી દીધી છે કે લોકો સેવાનું નામ લેવાથી થરથર ધ્રુજે છે કે સેવા ન કરાય, અપરાધ પડી જાય. અપરાધ પડી ન જાય, અપરાધ દૂર થાય. અહીંયા એમ કીધું કે સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા, આ બધા જે દોષો છે એ દૂર થાય. ગંગાજીની અંદર ગટરનું જલ ભળવાથી ગંગા રૂપ થઈ જાય. આપણા એવા અપરાધો છે બધા જ ગંગા રૂપ થઈ જશે. ભગવાનની સેવા આપણે જો કરશું તો જેમ દુષ્ટ જલ છે એ ગંગાજીમાં ભળવાથી રથ્યાદિનું જલ છે, નાલીનું જલ છે, ગંગા રૂપ બની જશે. એમ આપણા જીવનમાં ઘણા બધા એવા આપણા દોષ છે, આપણા તામસતા છે, બધા જ ભગવાનની સેવા આપણે કરવા લાગી જશું તો બધા જ ભગવદ રૂપ, નિર્દુષ્ટ બ્રહ્મ રૂપ થઈ જશે. એટલે ઘણા લોકો અપરાધ બોધથી ડરે છે. અપરાધ થાય નથી, સેવા, ભગવાનની સેવા નથી કરતા, એનાથી મોટો કોઈ અપરાધ જ નથી. એ જ મોટામાં મોટો અપરાધ છે. અને ભગવાનના ભજન કરવાથી તો અપરાધો બધા દૂર થઈ જાય છે, બધા દોષો દૂર થઈ જાય છે. કે બાપા દોષ થાય, બાપા અપરાધ પડે, જેને બી પૂછો એનું કારણ શું? એનું કારણ એ કે સેવાને એટલી બધી કોમ્પ્લિકેટેડ બનાવી, એટલી બધી અઘરી બનાવી મહારાજોએ, પરમ ભગવદીઓ જે મોટા મોટા થઈ ગયા, એટલે કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતને ન જાણનારા, ગામની અંદર ભગવદી રૂપે પૂજાવાવાળા એવા લોકો ઘણા અહીંયા અમારે છે કે સેવા તમને નામ લ્યો ને તોય એમ કે અપરાધ પડી જાય, સેવા ન કરાય. કોઈ ટીકાકારો એવું નથી કીધું કે અપરાધ પડે, બધાએ એમ કીધું કે અપરાધ દૂર થઈ જશે ભાઈ, હશે તોય. એટલે અપરાધ બોધથી વૈષ્ણવો ડરે છે, અથવા તો એને ડરાવવામાં આવે છે મહારાજો દ્વારા. કારણ કે ઘરમાં સેવા કરશે તો પછી હવેલીમાં દર્શન કરવા કોણ જશે?
હવેલીમાં દર્શન કરવા નહીં જાય તો ઇન્કમ ઘટી જશે. આ બધાની પાછળ તો દ્રવ્ય સંચયનો જ ઉદ્દેશ છે, બીજો કોઈ ઉદ્દેશ નથી. એટલે ભગવત સેવા એટલી સરળ મહાપ્રભુજી આપણને સમજાવી છે કે બાજરીના દાણા ધરીને ભગવત સેવા થઈ શકે. મા દીકરીનો પ્રસંગ આવે 252 અંદર કે ભાઈ અમારા ઘરની અંદર બાજરીના દાણા છે, વર્ષે એકાદું વસ્ત્ર લઈએ તો અમે સેવા કેવી રીતના કરી શકીએ? ગુસાઈજી કે કંઈ વાંધો નહીં, જે બી તમે ઘરની અંદર બિરાજતું હોય એ ઠાકોરજીને ભોગ ધરજો. વર્ષે તમે વસ્ત્ર લ્યો, એક સાડી લ્યો તો એમાંથી એક વસ્ત્ર બનાવજો. આટલી સરળ સેવા છે. સેવા માટે કોઈ દ્રવ્ય હોવું જરૂરી નથી. એટલે શાસ્ત્રમ અવગત્યમ મનોવાક દેહે કૃષ્ણ સેવ્ય. ત્યાં મહાપ્રભુજી દ્રવ્યને કોટ નથી કરતા કે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહે દ્રવ્ય કૃષ્ણ સેવા. દ્રવ્ય ન હોય એને એવા ભગવદીઓએ સેવા કરી જ છે. હથેળીમાં ડોલ ઝુલાવ્યા છે, છોલા ધરીને સેવા કરી છે, કાંઈ અપરસ નથી પાડતા. એવી જે અંધ ડોસીમાં હતા કે ઠાકોરજી એની રોટી અરોગતા હતા, એવા ભગવદીઓએ સેવા કરી છે, જેને આંખોથી દેખાતું નથી. તો આટલી સેવા સરળ છે, એટલી સૌકર્યવાળી છે. શા માટે બધા વૈષ્ણવોને સેવાથી ડરાવવામાં આવે છે? અને વૈષ્ણવોને પાછું એ જ જોઈએ છે કે આવું ક્યાં કરવું આપણે ઘરમાં, આપણે છૂટા રહીએ ને મોજ મારીએ સંસારમાં. મારો કોણ ના પાડે? પણ મહાપ્રભુજી છે આપણને કૃષ્ણ સુધી પહોંચાડવા માગે છે. મહાપ્રભુજીના પ્રાગટ્યનો ઉદ્દેશ જ છે. કેમ? માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાથી સંમોહન. ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત કરાવી છે. એટલે આ કીર્તનની અંદર બહુ સુંદર વર્ણન આવે છે. મને બહુ કીર્તન ગમ્યું. મેં કીધું આપણે મધુરેણ સમાપનમાં આ વલ્લભદાસજીનું કીર્તન આપણે કરશું આજે, કે સેવા કેટલી સરળ છે. એ આપણા અષ્ટછાપ ભગવદીઓએ આપણા સેવા કેટલી સરળ છે. એટલે એ કહે છે કે પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. પ્રભુ સેવાની અંદર કોઈ ખર્ચ નથી લાગતો. અપનો જન્મ સુફલ કર મૂરખ ક્યો ડરપે જો અભાગે. જો અહીંયા એ જ શબ્દ મૂક્યો. શા માટે ડરી રહ્યો છે? આપણો પોતાનો જન્મ સફળ કર મૂરખ, અજ્ઞાની મૂઢ જીવને કહે છે. અપનો જન્મ સુફલ કર મૂરખ ક્યો ડરપે જો અભાગે. હે અભાગી, શા માટે તું ભગવાનના ભજન કરવાથી ડરે છે? પ્રહલાદજી જેવા પ્રહલાદજી નોટા ડર્યા. જે હિરણ્યકશિપુ છે, ત્રણેય લોકને એ ડરાવતો. દેવતાઓ પણ એ આવે તો છુપાઈ જતા. પણ પ્રહલાદજી ભગવાનના ભક્ત હતા, એ નહોતા ડરતા. એ વાત અહીંયા કહે છે. અપનો જન્મ સુફલ કર મૂરખ ક્યો ડરપે જો અભાગે. શા માટે ડરે છે તું અપરાધ બોધથી? ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરો. પ્રભુને ઉદર ભરવા માટે કઈ રસોઈ તો કરશો જ. બસ એ આપણે સ્નાન કરીને આપણા સંપ્રદાયની મર્યાદા પ્રમાણે અપરસ કરીને ઠાકોરજીને ભોગ ધરશું. જેવી આપણા ઘરની અંદર ઉપલબ્ધ પ્રકાર જે છે અપરસનો એ પ્રમાણે. તો ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરો. એ પ્રભુને આપણે ભોગ ધરવાનું છે. મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા ઓર ઉદર ભી ભરે. 3 ફાયદા બતાવ્યા. એક તો મહાપ્રસાદ થાય, ઉચ્છિષ્ટો ભોજીનો દાસા તવ માયા જહે મહી. મહાપ્રસાદ એ થાય, ઘટે ન કણિકા ઓર ઉદર ભી ભરે. મીઠો જલ પીવન કો લાયે તામે જારી ભરે. જે પીવા માટે સારું મીઠું જલ લઈ આવો, એમાંથી જારીજી ભરો. તમારા ઘરમાં ફિલ્ટરનું જલ અવેલેબલ હોય તો એનાથી જારીજી ભરો. જે જલ અવેલેબલ તમે યુઝ કરતા હોય એ જલ પ્રભુને સમર્પણ કરો. એમાં બીજું ગામમાંથી ક્યાંય કૂવામાંથી લઈ આવવાની આવશ્યકતા નથી. સેવા કરવી એટલી સરળ છે. અંગ ઢાકન કુ ચહીએ કપડા તામે સાજ કરો. અંગ ઢાંકવા માટે કપડાં તો લઈ આવી રહ્યા છો. 40,000ની 20,000ની સાડી લઈ આવ્યા છો.
તો 100 રૂપિયાનું મીટર વસ્ત્ર આવે, એ ન લઈ શકીએ? લઈ શકીએ. જો મન હોય ઉદાર તો તુમ્હારે વૈભવ કછુ બઢાવો. જો ઉદાર મન હોય તો ઠાકોરજીનો વૈભવ વધારો, ઓર ઉદાર ન હોય તો નહીં તો મોર ચંદ્રિકા ગુંજા યહ શ્રૃંગાર ધરાવો. જો મન ઉદાર ન હોય તો મોર ચંદ્રિકા ને ગુંજા, એનાથી પ્રભુની સેવા કરો. ધીરે ધીરે ઠાકોરજી જ તમારું મન હરી લેશે. જેમ વાણિયાનું હરી લીધું કે મનથી સેવા કરતા, ખીર બનાવવા માટે એ ખાંડ વધારે પડી ગઈ તો એ પાછો એમાંથી કાઢી રહ્યો છે, તો ઠાકોરજી એનું હરી લીધું ને બધું. એમ ઠાકોરજી પણ હરી લેશે, કારણ કે હરી છે. અતર ફલ ફૂલ જો કછું ઉત્તમ પ્રભુ પહેલે ही ધરાવો. જો તમે અત્તર છે, સુગંધી છે, ફલ ફૂલ એ ઠાકોરજીને પહેલે ही ધરાવો. જો અહીં અર્ધભુક્તની વાત આવી કે ઠાકોરજીને અર્ધભુક્તનું સમર્પણ નહીં કરો. અત્તર ફલ ફૂલ જો કછું ઉત્તમ હોય સો પ્રભુ પહેલે ही ધરાવો. જો મન ઉત્તમ પે પ્રભુ પ્રભુ કુ ધર સબ ખાવો. જે બધા પદાર્થો છે પ્રભુને સમર્પણ કરીને જ એનો નિવેદી ભી સમર્પ્યવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. આખું સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર આ કીર્તન લખાયેલું છે. કીર્તનની ભાષામાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથ, સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું જ કીર્તનની ભાષામાં ટ્રાન્સલેશન છે આ. કર સંબંધ સ્વામી સેવક કો ચલે માર્ગ કી ચલે વસ્તુ રીતિ. આવ્યું ને, સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યવ સર્વેશામ બ્રહ્મતા તથા. એ જ વાતને જુઓ કેમ કહે છે, કર સંબંધ સ્વામી સેવક કો ચલે માર્ગ કી રીતિ. જે માર્ગની રીતિ છે એટલે જે માર્ગનો સિદ્ધાંત છે, જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યો છે એ પ્રમાણે ચાલ. કર સંબંધ સ્વામી સેવક કો ચલે માર્ગ કી ચલે વસ્તુ રીતિ પૂરણ પ્રભુ ભાવ કે ભૂખે હાવ અંતર કી પ્રીતિ. પ્રભુ છે તો પૂર્ણ છે, એને કોઈ પદાર્થની આવશ્યકતા નથી. છતાં પણ આપણે જો સ્નેહપૂર્વક એની સેવા કરીએ છીએ તો એવી સેવા લેવામાં પણ પ્રભુને આનંદ આવે છે. ભલે ને પૂર્ણ હોય છતાં પણ ભક્ત જ્યારે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મન. છતાંય ભક્ત જો એને બધું પ્રેમથી સમર્પણ કરે છે તો પ્રભુને ભૂખ પણ લાગે છે. ભલે પૂર્ણ હોવા છતાંય ભક્તના ભાવને કારણે પ્રભુને ભૂખ પણ લાગે છે. કે ભક્ત જે છે પેંડો બિછાવે તો પ્રભુ ચાલે, આટલા અસમર્થ છે. સર્વ સમર્થ હોવા છતાંય આટલા અસમર્થ પણ છે કે ભક્ત પેંડો બિછાવે તો હું ચાલું, ભક્ત જગાડે તો હું જાગું, ભક્ત મને શણગારે તો હું દેખાવડો થાવ, ભક્ત મને આરસી બતાવે તો હું મલકું પણ. તો એવા સર્વસમર્થ હોવા છતાં પણ આપણો ઉદ્ધાર કરવા માટે, આપણી સેવાનો અંગીકાર કરવા માટે ઠાકોરજી આપણા ઘરમાં આ બધી જે પદાર્થો છે એનો અંગીકાર પણ કરે છે. તો પૂર્ણ પ્રભુ પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. પૂર્ણ છે, પણ ભક્ત જો એને પ્રેમપૂર્વક એની સેવા કરે, એને સમર્પણ કરે તો એ પદાર્થનો પ્રભુ અંગીકાર કરે છે. ચારુ હાસે યત્કિમપી કથમપી ક્વાપ્યુપા હર્તૃમિચ્છ તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુ હાસે કરોતી. તો પ્રભુ પૂર્ણ હોવા છતાંય ભક્તના ભાવને વશ થઈને ભક્તનો ઉદ્ધાર કરવા માટે, ભક્તનો નિરોધ કરવા માટે એના સેવાનો અંગીકાર કરે છે. એટલે આપણને એવી ભ્રાંતિ થઈ જાય કે પ્રભુ ને ગરજ છે. પ્રભુને ગરજ નથી, પ્રભુ પૂર્ણ છે. આપણો નિરોધ કરવા માટે આપણા ઘરમાં પ્રભુ પધાર્યા છે. તો પૂર્ણ પ્રભુ ભાવ કે ભૂખે હાવ અંતર કી પ્રીતિ. આપણા હૃદયનો પ્રેમ જ જોશે કે એને બધું સમર્પણ કર્યું છે, દાસ તરીકેનો વ્યવહાર કરે છે કે નહીં. ફોરબેડ હોલ કિચનમાં મને
એ પોર્ચની અંદર, રવેશની અંદર સેક્શન રાખીને મને ન્યા પોઢાડે છે કે ન્યા સેવા કરે છે કે સારામાં સારા ઘરની અંદર પધરાવે, એ તો બધું જાણે છે. યા મેં કહા ઘટ જાય તિહારો, ઘર કો તો ઘર મેં હી રહ્યો. આમાં તારું કંઈ જવાનું તો છે નહીં, બધું ભગવાનની સેવામાં વિનિયોગ થવાનું, પ્રસાદ તરીકે તને પ્રભુ પાછું આપવાના છે. આમાં એવું તો નથી કે બધું પ્રભુને ભોગ ધર્યો તો પ્રભુ બધું જ આરોગી જશે. એવું નથી. બધું પ્રભુ આરોગીને પણ આપણા માટે પ્રસાદી રૂપે આપણને આપે છે. એટલે કહે છે કે યામે કહા ઘટ જાય તિહારો, ઘર કો તો ઘર મેં રહ્યો. ભગવાનની સેવા કરવાથી, ભગવાનને બધું સમર્પણ કરવાથી પ્રભુનું પ્રસાદી રૂપે બધું તને આપણને જ મળશે. વલ્લભ દાસ હોય ગતિ અપની, ભલો ભલો જગ કહી રે. આપણી એવી ઉત્તમ ગતિ, ભગવાનની સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, જેને મહાપ્રભુજી અલૌકિક સામર્થ્ય કહે છે, એવી ગતિ પ્રાપ્ત કરાવે છે. એવો આ માર્ગ છે કે બધા કામોને કૃષ્ણની સાથે એન્જોય કરી શકે, રેલિસ કરી શકે, એવું અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે. તો વલ્લભદાસ એમ કહે છે કે આવી રીતના સમર્પણ કરીશ તો ઉત્તમ ગતિ થશે. અને ભલો ભલો જગ કહી રે. અને જગ છે, જગ યાને કે જે દૈવી જીવો છે, પુષ્ટિ જગત છે, એની અંદર પણ તારી પ્રશંસા થશે કે વાહ ભાઈ, જો આ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સર્વ સમર્પણ પૂર્વક જીવન એને શરૂ કર્યું. બધા વૈષ્ણવો પણ એની પ્રશંસા કરશે. ભલો ભલો જગ કહી રે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, અપનો જન્મ સુફલ કર મૂરખ, ક્યો ડર પે જો અભાગે. તો કીર્તનની ભાષામાં સિદ્ધાંત રહસ્ય આપણા ભગવદીઓએ સમજાવ્યું જ છે. તો આટલી સરળ, આટલી સૌકર્યવાળી સેવા છે, દુનિયાની અંદર કોઈ સંપ્રદાયની અંદર આટલું સરળ ભગવદ ભજનનું, ભગવદ પ્રાપ્તિનું સાધન બતાવ્યું નથી. એને કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે અત્યારે મહારાજોએ, એવા બીજા વૈષ્ણવોએ. પણ આપણા આચાર્યોએ, આપણા મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી અને એ પછીના જે બી આચાર્યો થઈ ગયા, એણે કોઈ દિવસ સેવાને કોમ્પ્લિકેટેડ બનાવી જ નથી. સાવ સરળ બનાવી, સાવ સિમ્પલ. તીર્થાટન તમે કરતા હોય ને તોય સેવા આપણી નભી શકે, એટલી સરળ બનાવી કે આપણે બહાર જતા હોઈએ તોય ઠાકોરજીને સાથે લઈને સેવાનો નિર્વાહ કરી શકીએ. ચલો ઇનકી વાર્તા કહાં તાઈ કહીએ. અહીંયા આપણે આજનો સત્સંગ સમાપન કરી. કોઈને કંઈ પ્રશ્ન નથી ને? જોકે હવે સમય થઈ ગયો છે. તો આશ્રયનું પદ બોલી સમાપન કરી.